क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ફિલ કરવાની કોશિશ કરો છો અને ત્યારબાદ ફરી એકવાર તેજી બતાવો છો. આજે પણ 70-60 પોઈન્ટ આસપાસની તેજી, એટલે તમારી ઓપનિંગ જે છે તે 750-800 આસપાસ થશે, રાઈટ? તો આવી સ્થિતિમાં 780 આસપાસ ધારો કે તમારી ઓપનિંગ થાય છે, તો ત્યાંથી પછી શું? ત્યાંથી પછી એ કે ગેપ ફિલ કરવાની કોશિશના ભાગ સ્વરૂપે જો તમે 600 સુધી પણ આવો, 23,600-650 આસપાસ જે તમારો ક્લોઝ છે, 658 તેને આસપાસ જ્યાં પણ તમને જગ્યા મળે, 700 ને નીચે બેઝિકલી એક એન્ટ્રી પોઈન્ટ બને. હાલની જે માર્કેટની તેજીની સ્થિતિ છે તેને જોતા રહેવું તો આપણે બાય ઓન ડિપ્સમાં તેજીને જ સાથે પડે. તમે અત્યારે વેચી ના શકો, કારણ એ છે કે વેચવા માટેની જગ્યા છે જ નહીં. માર્કેટમાં માત્ર તેજીના જ સંકેત અત્યારે બનતા તમને જોવા મળી રહ્યા છે. એટલે બેઝિકલી તમે ન્યૂનતમ સ્તરોથી ઉપર જ આવી રહ્યા છો, એ વાત યાદ રાખો. પણ હા, ગઈકાલે એક બહુ મોટો બેન્ચમાર્ક જે છે તે તમે ક્રોસ કરી ગયા હતા, તે હતો 200 દિવસની મૂવિંગ એવરેજ. તો એ 200 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ એક વખત તમે ખાસ યાદ રાખો આજે, તે છે 591. કારણ કે 23,591 મેઇન્ટેન થવું અહીંયાથી ખાસ જરૂરી છે. આ લેવલને ઉપર નિફ્ટી જ્યાં સુધી રહે છે ત્યાં સુધી હવે તમે પ્રોપર બુલ માર્કેટમાં છો તેવું માની લેવું જોઈએ, કેમ કે 200 ડેમાં જે છે તે બહુ મોટો લેન્ડમાર્ક ગણાય છે. એક બધું લેવલ જે છે તમારે અહીંયા હાઇલાઇટ તરીકે યાદ પર રાખવાનું છે, ધ્યાન પર રાખવાનું છે, તે છે ફેબ્રુઆરીના તમારા હાઈ. ફેબ્રુઆરીમાં બજેટ આવ્યા બાદ જે તેજીને બ્રેક લાગી હતી એ દિવસનો તમારો ઉચ્ચતમ લેવલ જે બન્યો હતો તે અહીંયાથી ખાસ 23,800 હતો. અને તમે ગઈકાલે જે છે તે એ જ લેવલને નજીક જવાની કોશિશ કરી, અને ઇનફેક્ટ આજે પણ તમે એ જ લેવલને અટેમ્પ્ટ કરી રહ્યા છો, રાઈટ? સો 23,800 એક બહુ મહત્ત્વનું રેઝિસ્ટન્સ ઝોન બની શકે છે. આ રેઝિસ્ટન્સથી તમને એક વખત વેચવાલી આવી શકે છે, પણ માર્કેટની તેજીને જોતા કંઈ બ્રેક લાગે એવું અત્યારની સ્થિતિમાં તમને વિઝિબલ નથી દેખાતું. પણ તમે જો જોવા જાઓ તો રિસેન્ટ તમારા સ્વિંગ હાઈ જે છે તે આ જ બનતા જોવા મળી રહ્યા છે, રાઈટ? તો એક વખત 23,800 ને તમે નાનકડા હર્ડલ તરીકે જરૂર જોઈ શકો. આપણે એમ નથી કહેતા કે વેચો 23,800થી, કેમ કે ભરોસો નથી માર્કેટનો. ફરી એકવાર શોર્ટ કવરિંગ આવી જાય તો આમાં કોઈ ફંડામેન્ટલ કે ટેકનિકલ કામ નથી કરી રહ્યા. પણ હા, 23,800 એક નાનકડું હર્ડલ બની શકે. ત્યાંથી તમને જે અત્યારે આજે ઓપનિંગ તમારી આ લેવલને નીચે થવાની છે, રાઈટ? અથવા આ લેવલને આસપાસ થવાની છે, તો ત્યાંથી થોડો નીચે માર્કેટ આવે તો તમારા માટે જગ્યા બને એક 650-700 આસપાસ સારું એન્ટ્રી પોઈન્ટ તમારા બંને બનતો જોવા મળી રહ્યું છે. મારા માટે હવે ટેકનિકલી 23,800 ને પાર જવા પર બહુ મોટું હર્ડલ જે છે તે 24,050 બની રહ્યું છે. એટલે જો આ લેવલને તમે ક્રોસ કરી જાઓ છો તો 24,050 એક બહુ મોટું ટેકનિકલ હર્ડલ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. એક પછી એક બધા જ ટેકનિકલ હર્ડલ તો તમે ક્રોસ કરી જ રહ્યા છો, એટલે આવી સ્થિતિમાં લગભગ કોઈ વર્ચ્યુઅલ પ્રોબ્લેમ્સ નથી. બસ હા, એ યાદ રાખીએ આપણે કે એક તો 23,591 તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ છે, અને ત્યારબાદ 100 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે 379 પર છે. એટલે જો કદાચ ગેપ ફિલ કરવા માર્કેટ નીચે આવે પણ, મૂવિંગ એવરેજ તરફ આવે પણ, તો આ બે ટુકડાઓ છે કે જ્યાં તમે વધારે ખરીદદારી માટે ટાર્ગેટેડ જગ્યા રાખી શકો. એટલે એકસાથે બધા પૈસા માર્કેટમાં એકસાથે ન લગાવતા, જો કદાચ ઘટાડો આવી ગયો, જેમ કે 650 પહેલો ટુકડો, પછી તમે અહીંયાથી 33% પૈસા, બરાબર, પછી અહીંયા 23,591 આવી ગયો તો બીજો ટુકડો તમારે ઇન્વેસ્ટ કરવો પડે, અને ત્યારબાદ ત્રીજો ટુકડો અહીંયાથી ઇન્વેસ્ટ કરવો પડે. એક સાથે પૈસા અત્યારે ફિલહાલ લગાવી ન શકાય, કેમ કે રિસ્ક રિવોર્ડ મેનેજમેન્ટ બરાબર નથી. હવે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટની જો આપણે વાત કરીએ, ગઈકાલના જે પરિસ્થિતિ બની હતી તે બહુ જ રસપ્રદ હતી, તે સમજીશું, પણ એક વિરામનો પણ પહેલાં સમય થઈ ગયો છે. તો આવો એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ નિફ્ટીના આગળના સેટઅપની ચર્ચા કરીશું. વિરામ આપનું સ્વાગત છે. વાત આપણે કરીશું નિફ્ટીની, કે જેના સેટઅપમાં આપણને સમજવા મળે છે બાય ઓન ડિપ્સ, પરંતુ 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના સેટઅપને એક વખત સમજવું જરૂરી બને છે, કારણ કે ગઈકાલના સેટઅપમાં તમને ખ્યાલ આવશે કે જે તેજી આવી તે તેજી બાદ એક લિનિયર મૂવ તમને બનતી જોવા મળી હતી. તો 15 મિનિટના ચાર્ટ આપણે નિફ્ટીના જોઈ લઈશું, કે જેમાં તમને એક વખત ન્યૂનતમ સ્તરોથી જે એક સુધારો આવવાની કોશિશ થઈ રહી છે તેના પર આપણને સમજ આવશે. જુઓ, તમે ગઈકાલે ગેપ અપ ઓપનિંગ થઈ તમારી, રાઈટ? એટલે જે શુક્રવારના ક્લોઝ હતા તેની સામે મોટી મજબૂતી સાથે તમે ખુલ્યા. મોટી મજબૂતી બાદ નાનકડો ઘટાડો, ઘટાડા બાદ સરસ એક તેજી જે છે તે તમને આવતી જોવા મળી. એ તેજી જે છે તે અહીંયા સુધી ટકી, બરાબર છે, લગભગ 11:30 સુધી, અને ત્યારબાદ લિનિયર મૂવ તમને ધીરે ધીરે જે છે તે અહીંયાથી ખાસ તેજી આવતી જોવા મળી. એટલે એક ચેનલ બની ગઈ હતી, અને ચેનલમાં તમે ધીરે ધીરે મજબૂતી તરફ જ આગળ વધ્યા, અને છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ છે
ઇનફેક્ટ 23,700 જે આવ્યું ને ઉપરના સ્તરો પર આ જે લેવલ આવ્યું ને એ પણ એવું લાગતું હતું કે આજે નહીં આવે, હવે થોડું ઠંડુ થઈ ગયું છે માર્કેટ, બટ માર્કેટે ગ્રેજ્યુઅલ અપ મૂવ આપી. તમે જુઓ જેટલી પણ વેચવાલી આવે તેમાં ખરીદદારી આવી રહી છે. અહીંયા જુઓ વેચવાલી આવી તો ખરીદદારી, અગેન આ કેન્ડલમાંથી ફરી એકવાર બહાર આવી ગયા. એટલે માર્કેટ ક્લિયર કટ બાય ઓન ડિપ્સના સંકેત તમને આપે છે. જે કોઈ પણ ઘટાડો જુઓ, પહેલો ઘટાડો હતો તો તેજી કેટલી સરસ જોવા મળી. એટલે તમને શરૂઆતી માર્કેટમાં જ એક વખત જો કોઈ પણ ઘટાડો મળી જાય, 700, 750 બહુ સરસ જગ્યા છે. આજે તમે એ જ આસપાસ ઓપન થાવ છો એટલે 700 ની નીચે કદાચ તમને 650 આસપાસનું લેવલ પર મળે છે તો મેં તમને 3 ટુકડા જે આમ તો કહ્યા છે, પણ પહેલો ટુકડો તમને 650-700 ની વચ્ચે જ બહુ જ સરસ જગ્યા આપી દેશે. ક્લિયર કટ માર્કેટના ઇન્ડિકેશન છે. ઉપરથી સેન્સેક્સ એક્સપાયરી છે, જો વન વે કોઈ મૂવ આવી ગઈ તો તમને સારા રનઅપ પણ મળી શકે. હવે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈશું આપણે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે નિફ્ટીમાં. તમે કોલમાં રાઇટિંગ જુઓ છો મેજર 24,000 પર છે. 24,000 તો નહીં જ આવવા દઈએ તેવું આ જે કોલ રાઇટર્સ છે તે કહી રહ્યા છે. નીચે 23,500ના પુટ રાઇટર્સ એમ કહે છે કે હવે 23,500 મારે તોડવું નથી. એટલે આવી સ્થિતિમાં તમારી એક્સપાયરીની રેન્જ આજે મંગળવાર થયો, રાઈટ? તો બુધ ગુરુ 2 દિવસ તમારા પાસે, 3 દિવસ આમ તો છે, મંગળ બુધ અને ગુરુ. મંગળ બુધ ગુરુમાં આ રેન્જ અત્યારે ફિલહાલ બની રહી છે. હવે આ રેન્જમાં પણ કોઈ કતલેઆમ ન થાય તેના ઉપર આપણે નજર રાખવાની રહેશે, કેમ કે આપણું ફોકસ એ જ છે. તો 23,200નો એક સપોર્ટ છે, 23,300નો એક સપોર્ટ છે, જે બંનેમાં લગભગ 85 લાખ અને 87 લાખના ઓપન ઇન્ટરેસ્ટ છે. અહીંયા 90 લાખ પ્લસનો ઓપન ઇન્ટરેસ્ટ છે. પણ કોલમાં મેજર ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે, તે છે 24,000 અને ઇનફેક્ટ 24,100માં પણ બહુ મોટો ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. બંને 1 કરોડ પ્લસના ઓઆઈ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. એટલે રેન્જ તમારી આ 500 પોઈન્ટની થઈ, જેમાં તમારી એક્સપાયરી માટેની કોશિશ હવે બાંધી દેવામાં આવે ઇન્ડેક્સને, તેવું આપણને લાગી રહ્યું છે. આ બંને તરફથી આ ઇન્ડેક્સને જે છે તે અહીંયાથી ખાસ લિમિટ કરવામાં આવે તેવી કોશિશ થઈ રહી છે. પણ નિફ્ટી જે રીતે ફાટ્યું છે પાછલા 4-7 ટ્રેડિંગ સેશનની અંદર, જોઈએ હવે અહીંયાથી ખાસ સપોર્ટ લઈને આગળ જાય છે કે નહીં. બટ આજે હવે કોશિશ ડેફિનેટલી થઈ રહી છે. આ બધા કોલ રાઇટર્સ હજુ અગ્રેસિવ નથી ને, તેનો મતલબ સાફ છે કે માર્કેટ હજુ પણ ઈચ્છી રહ્યું છે કે કદાચ આ બાજુ જાય તો પછી અહીંયાથી ખાસ બંધન જે છે તે માર્કેટને આપવાની શરૂઆત કરીએ. સો લેટ્સ સી આગળ પરિસ્થિતિ કઈ રીતે બનતી જોવા મળે છે. ચેન્જ બતાવો, ગઈકાલે પણ ફરી એકવાર જે આ પુટ છે તે પુટની અંદર ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે એડિશન આવતા જોવા મળેલા હતા. 23,500 તમે જુઓ સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ 23,500માં જ આવતા જોવા મળેલા છે. કોલમાંથી એક્ઝિટ 23,600, 23,500 બંનેમાંથી થઈ છે, 23,400માંથી પણ થઈ છે અને પુટમાં અહીંયા તમે જુઓ છો 23,300. બે મહત્વની જગ્યાઓ છે. ઇવન 23,600માં પણ તમને ઓઆઈ સારો એવો આવતો પુટની અંદર જોવા મળેલો છે. કોલમાં એકમાત્ર એડિશન 23,900માં થોડું છે, બાકી 24,000માંથી પણ અલ્ટિમેટલી તો તમને એક્ઝિટ જ જોવા મળી રહી છે. તો નિફ્ટીનો ઓપન ઇન્ટરેસ્ટ તમને ક્લિયર કટ સંકેત આપે છે. 24,150 ઇનફેક્ટ હું જોઉં છું અહીંયા 24,150માં થોડું ઓઆઈ આવ્યું છે, 24,000માંથી નીકળી ગયા છે. એટલે એક વખત એમને પણ 24,000ના કોલ રાઇટર્સને રિસ્ક લાગ્યું છે. સો એક વખત ચાન્સ છે, 24,000 આવવાના પૂરા ચાન્સ છે. માર્કેટ કોશિશ કરી શકે છે, ન આવે એવું તો શક્ય જ નથી, કેમ કે જ્યાં સુધી અત્યારે વિદેશી રોકાણકારો કેશ માર્કેટમાં ખરીદી રહ્યા છે ત્યાં સુધી કોઈ ફંડામેન્ટલ તેમના જે છે આપણા કે ટેકનિકલ જે છે આપણા તે કંઈ કામ નથી આવવાના, માત્ર તેજી જ તમને જોવા મળવાની છે. તો નિફ્ટી બાય ઓન ડિપ્સનો ક્લિયર કટ ઇન્ડિકેશન. હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીનું સેટઅપ શું કરી રહ્યું છે તે પણ અહીંયાથી ખાસ તમે સમજી લો. બેંક નિફ્ટી માટે દિવસની શરૂઆત જે છે તે ગઈકાલે બહુ મોટા ગેપ સાથે અગેન થઈ અને તમે ડેઇલી ચાર્ટ્સમાં જુઓ છો કે તમારા નિફ્ટીની કમ્પેરિઝનમાં જુઓ તમારા ફેબ્રુઆરીના હાઈ છે તે હજુ તમે ક્રોસ નથી કર્યા, આજે કરો છો. પણ બેંક નિફ્ટીએ પોતાના ફેબ્રુઆરી મહિનાના જે હાઈ હતા તે ક્રોસ કરી દીધા. પ્લસ તમે યર ટુ ડેટ પોઝિટિવ થઈ ગયા છો. એટલે આ વર્ષ 2025માં નિફ્ટી અને બેંક નિફ્ટી જે નેગેટિવ બની ગયા હતા, બેંક નિફ્ટી તો પરમ દિવસે જ શુક્રવારે જ આમ તો જોવા જાવ તો પોઝિટિવ થઈ ગયો હતો અને નિફ્ટી ગઈકાલે યર ટુ ડેટ પોઝિટિવ થયો છે. એટલે આઈડિયલ સ્ટેટમાં તમને જોવા મળશે કે આ બહુ જ મહત્વની મૂવ હતી ગઈકાલની. અને કેન્ડલ જુઓ માત્ર તમે 200 દિવસની મૂવિંગ એવરેજને કઈ રીતે પિયર્સ કરીને આગળ ગઈ છે. એટલે 50,179 આ તમારું અલ્ટિમેટ મેક ઓર બ્રેક તેજીનું લેવલ હવે બની ગયું. આપણી જે આ 500 પોઈન્ટની રેન્જ હતી તેમાં હવે ફરી એકવાર જે છે તે બેંક નિફ્ટી આવી ચૂક્યો છે. 50,000થી 50,500 આ ક્રુશિયલ ઝોન છે જેને ઉપર તમને ગઈકાલે બંધ મળ્યો. એટલે આજે ફરી એકવાર જો કોઈ તેજી આવે એમાં 50,500ને આસપાસ તમે જો આવો છો ઘટાડામાં તો તમને ખરીદવાની જગ્યા જરૂર ત્યાંથી ખાસ બનતી જોવા મળે 50,500 આસપાસ, રાઈટ? સો સૌથી પહેલો મુદ્દો એ બન્યો. બીજો મુદ્દો એ બને છે કે ઉપર હર્ડલ શું માફ કરશો, હર્ડલ માટે આપણે જવું પડશે મંથલી ચાર્ટ પર. એક વખત બેંક નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ્સ બતાવીએ, બિકોઝ જે પ્રકારની મૂવ છે અહીંયા તો 7 દિવસની તેનાથી પણ પહેલાંની તેજી આવવાની શરૂઆત થઈ ગઈ હતી, જે આ 4 દિવસ છે તેને ઇન્ક્લુડ કરીએ તો હવે મંથલી ચાર્ટના હિસાબથી તમારા માટે બહુ મોટું હર્ડલ જે છે તે 51,000 પર આવી રહ્યું છે.
સો હવે એ 51,000નું લેવલ છે કે જેને તમારે એક હર્ડલ તરીકે આ મંથલી એક્સપાયરી માટે ધ્યાન પર રાખવાનું. 50,500 તો છે જ. 51,000 એટલા માટે કારણ કે જાન્યુઆરી મહિનાનો જે તમારો ખાસ ઓપન ક્લોઝના હિસાબથી લેવલ છે તે 51,000 આવતો જોવા મળી રહ્યું છે. બાકી રેન્જ તો ઉપર ખુલી શકે તેમ છે, પણ ઓપન ક્લોઝના હિસાબથી એ લેવલ ખાસ બહુ ધ્યાન પર રાખવાનું છે. જો પોઝિશનલી તમને કંઈ ખરીદી કરવી હોય ને તો એક વખત કદાચ બેંક નિફ્ટી આ 50,048 જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ આવે છે ને તો એ બહુ સરસ જગ્યા બને છે તમારી પોઝિશનલી ખરીદી કરવા માટેની. કેમ કે માર્કેટે જે કોઈ પણ મંદી હતી તેમાંથી બ્રેકઆઉટ બતાવવા માટે કન્ફર્મેશન તો આપી દીધું છે, પણ એ કન્ફર્મેશનમાં જો કદાચ કોઈ ઘટાડો મળે તો બહુ સરસ ખરીદદારી, એટલે તમને 53-54,000 કદાચ તમારે જવું હોય આગળ તો ત્યાં તમારી 50,000ની ખરીદદારી હોય તો પણ તમને સરસ જગ્યા મળે. એટલે એક વખત તમારે એ ધ્યાન પર રાખવું જોઈએ આ પરિસ્થિતિ મંથલી ચાર્ટ્સ. હવે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ ગઈકાલના કારોબારને સમજી લઈએ. સારી તેજી આવી હતી, પણ આપણું એક લેવલ બને છે તે છે અહીંયાથી ખાસ 50,700. આ જે તમે ગ્રીન લાઇન જુઓ છો ને તે આ 50,700 પર ગઈકાલે આખો દિવસ બેંક નિફ્ટીએ જે છે તે ટાઈમપાસ કર્યો, કોશિશ કરી, કુશ્તી કરી, પણ આગળ બહુ સફળતા ના મળી. દિવસની શરૂઆત તમે મોટા ગેપ સાથે ઓપન થયા હતા, રાઈટ. પહેલી કેન્ડલ તમારી અહીંયા બની. પહેલી કેન્ડલ બાદ સરસ તેજી તમે લઈને સીધા તમે જે છે 11 વાગ્યા સુધીમાં પહોંચી ગયા હતા. તે હતો 50,700, રાઈટ. 50,700 આવી ગયા બાદ તમે જે છે તે એકદમ લિનિયર રેન્જમાં રહ્યા. નીચે જે છે તે 600, 550 સુધી મેક્ઝિમમ ગયા અને 550થી ફરી એકવાર ફટાફટ 700 પર આવી ગયા. 700 ને ઉપર 51,800 સુધી પણ તમે ગયા હતા. ક્લોઝ પણ તમારો 51,700નો છે. એટલે આજે આ 51,700 જે છે તેને ઉપર નીકળી અને કેવી રીતે ટકો છો તમે તે ખાસ મહત્વનું. પ્લસ મેં તમને કહ્યું છે કે અહીંયાથી ખાસ હવે આ 52,000 જે તરફ આગળ તમે વધી રહ્યા છો 51,000 52,000 તરફ, તો એ જ ખાસ લેવલ્સ તમારા માટે બહુ મહત્વના બનતા જોવા મળી રહ્યા છે. તો 51,800 51,900 ત્યાં હર્ડલ ધીરે ધીરે આવતા હવે તમને જોવા મળશે અને 52,000 જે છે તે ખૂબ જ મહત્વનું લેવલ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે. હવે તમે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર, બિકોઝ મંથલી એક્સપાયરીની તૈયારીઓ ચાલી રહી છે અને આજે તો સેન્સેક્સની એક્સપાયરી છે પણ, એટલે બેન્કેક્સને કારણે પણ બેંક નિફ્ટીમાં મૂવ એ રીતે આવી શકે તેમ છે. તો અહીંયા એવું કહે છે 52,000 કે હું આવવા નહીં દઉં. 51,500 પર ફાઇટ ચાલી રહી છે હજુ પણ અને 51,000ના પુટના સપોર્ટ સારા બની ગયા છે. આઈડિયલ સ્ટેટમાં પુટમાં સારું એવું ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળવું જોઈએ, પણ અહીંયા કોલની અંદર આટલું અગ્રેસિવનેસ જે છે તે એવું બતાવે છે. અને પ્લસ તમને યાદ હોય તો ગઈકાલે ઓપન ઇન્ટરેસ્ટ બેંક નિફ્ટીમાં વેચવાલીના તમને જોવા મળેલા છે. એટલે આવી સ્થિતિમાં થોડું સમજવાનું રહેશે. આજે બહુ રસપ્રદ રહેશે મૂવ, મને એવું લાગે છે. આ 1000 પોઈન્ટની રેન્જને બહાર કંઈ નીકળે છે કે નહીં તે ખાસ આપણે સારું જોવાનું રહેશે. પણ મને ચેન્જ બતાવો, કેમ કે ગઈકાલે જો ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે સેલિંગનો આવ્યો છે વિદેશી રોકાણકારોનો, તો પોસિબલ શું હોઈ શકે? તેમના તરફથી પુટમાં વેચવાલીના સંકેત હોઈ શકે અથવા તો કોલમાં કાપણીના વેચવાલીના અહીંયાથી સંકેતો ખાસ બની શકે. આ તરફ તમે જુઓ છો 52,000 આસપાસ અને 51,000 આસપાસ, બંનેમાંથી કોલમાં મેજર એક્ઝિટ છે. પુટમાં એડિશન છે તો ખરા જ, પણ ડેફિનેટલી આ જે વેચવાલી તેમના તરફથી થઈ છે એ શું રોલઓવરની પ્રક્રિયા હતી કે નહીં તે ખાસ આપણે જોવાનું રહેશે. બાકી ઓવરઓલ તેજીના જ સંકેત છે, પણ ઓવાઈના ડેટાના હિસાબથી આ બે ડેટા જે જગ્યા ખાસ બની રહી છે તેને આપણે સમજવાનું રહેશે. તો આપણે અત્યાર સુધીમાં વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. હવે બેંક નિફ્ટીના ગેપ એટલા મોટા છે કે દર્શક મિત્રો આપણે લેવલ્સ ખાસ ક્લિયરલી બહુ સામે તમને મૂકી નથી શકી રહ્યા, કારણ કે ગેપ જ એટલા મોટા છે. દરરોજ તમે મોટા ગેપ સાથે ખુલો છો. આજે પણ જો 100 પોઈન્ટ આસપાસની મજબૂતી શરૂઆતમાં 60 પોઈન્ટની આપણે જોઈ છે નિફ્ટીમાં, તો ઓબ્વિયસલી બેંક નિફ્ટી પણ 150-200 પોઈન્ટ તમને મજબૂતી સાથે જ ઓપન થતો જોવા મળશે. તો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે સમય આપવો પડશે ઇન્ડેક્સને એકવાર અને ત્યારબાદ વધારે સંકેતો તમને બનતા જોવા મળી શકે છે. બાકી ટેકનિકલ્સ ફંડામેન્ટલ્સ કાંઈ બીજું કામ અત્યારે ફિલહાલ કરી રહ્યું હોય તેવું લાગતું નથી. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આજે બાય એન્ડ ડિપ્સની રણનીતિ છે તેને આગળ વધારે ફાઇન ટ્યુન કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસે સ્ટોક સ્પેસિફિક રણનીતિ જે છે આજે શું રાખવી તેની પર ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ જે છે તે 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત હજુ પણ યથાવત રાખી રહ્યા છે, એટલે આપણે સૌ કોઈ ત્યાં તો નજર રાખવાની રહેશે, કેમ કે પ્રી ઓપનિંગ બિટ્સ પણ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવવાના છે. તો એ પણ સમજવાનું રહેશે કે પ્રી ઓપનિંગમાં જે આ 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતી છે તે કઈ રીતે આગળ ટ્રાન્સલેટ થતી જોવા મળે છે. બટ અત્યારે તો ફિલહાલ આ પરિસ્થિતિને જ નજર પર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સ તમારે રડાર પર રાખવા જોઈએ તેની ચર્ચા કરીશું. સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. આજે દિવસ છે મંગળવારે આટલા સમયથી મંગળ બધું થતું આવ્યું છે અને માર્કેટ પણ અત્યારે ફિલહાલ મંગળના મૂડમાં છે. તો સ્ટોક્સ આજે કયા કયા ધ્યાન પર રાખવાના છે?
જી યસ, આજે સ્ટોક સ્પેસિફિક ખાસા એવા એક્શન છે આપણને જોવા મળી શકે છે, કારણ કે આપણે જો વાત કરીએ તો સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક બંનેમાં જ આપણને એક્શન જોવા મળવાની છે. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીએ સ્ટોક સ્પેસિફિકથી, કે જેમાં આપણે સૌથી પહેલાં રડાર પર હોવો જોઈએ તે છે હુન્ડાઈ મોટર્સ. અને ઇવન આપણે જોઈએ તો ઓટો સેક્ટર ખાસા દિવસોથી આપણને એક્શનમાં જોવા મળી રહ્યું છે. રોજ એક ને એક આપણને કોઈને કોઈ સ્ટોકમાં સારા એવા સમાચાર જોવા મળતા હોય છે. આજે હુન્ડાઈ મોટર્સમાં સમાચાર આવે છે કે બોર્ડે ₹700 કરોડના રોકાણ માટે અહીંથી તેમને મંજૂરી આપી દીધી છે. અને આ સ્પેસિફિક જે દેશમાં જે ટૂલિંગ સેન્ટર બનાવવા માટે અહીંયાથી તમે રોકાણ કરતા જોવા મળશે. અહીંયાથી 700 કરોડની જે મંજૂરી આપવામાં આવી છે એ ફંડનું, એટલે કે એના કારણે આપણે હુન્ડાઈ મોટર્સ જે રડાર પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે રડાર પર હોવું જોઈએ એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ સિંધ બેંક, કારણ કે આ બંને સ્ટોક છે કે જેમાં એક QIPની એક્શન જોવા મળશે. અહીંયા વાત કરીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, તેમાં કંપનીએ ₹42.6 પ્રતિ શેરના ભાવે QIP લોન્ચ કર્યો છે. કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે ગઈકાલનો જે ક્લોઝિંગ છે એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને QIP જોવા મળી રહ્યો છે. અને સાથે જો વાત કરીએ આપણે જો પંજાબ સિંધ બેંકની, તો એમાં ₹2,000 કરોડનો QIP લોન્ચ અહીંયા પણ તેઓ લાવ્યા છે. અને આ જે QIPની જે ફ્લોર પ્રાઇસ છે ₹40.38 પર શેર જોવા મળી રહી છે. અને આની જે કરંટમાં એટલે કે આનો પણ જે ગઈકાલનો ભાવ હતો એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આની પણ આપણને અહીંથી QIPની પ્રાઇસ જોવા મળી રહી છે. એટલે કે આપણને બંને સ્ટોક છે જે આજે એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા. અહીંયા પણ એક QIPની એક્શન જોવા મળશે. અહીંયા કુલ ₹500 કરોડનો QIP લાવ્યા છે તેઓ. એમાં ₹63.32 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. 500 કરોડમાંથી 400 કરોડ બેઝ સાઇઝ છે અને બીજું 100 કરોડ તેઓ ગ્રીન ઓપ્શન છે, એટલે કે ડિમાન્ડ સારી મળશે તો અહીંયાથી તેઓ 500 કરોડ સુધીને તેઓ અહીંથી QIP દ્વારા ફંડ એકત્રિત કરતા જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે GNFC. એ GNFC જે TKUPI ટોટલ આ જે કંપનીનું નામ છે એમની સાથે નાઇટ્રિક એસિડ માટે તેઓથી સપ્લાય કરવા માટે કરાર કરવામાં આવે છે. અને જે કુલ રોજના 600 મિલિયન ટન નાઇટ્રિક એસિડ સપ્લાય કરતા જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ સમાચાર મોટા છે કંપની માટે. લાસ્ટ સ્ટોક આજે રડાર પર છે અને ઇવન ઘણા બધા સ્ટોક આપણે જોયા છેલ્લા 2-3 દિવસથી ફર્ટિલાઇઝર સ્ટોક નવા 52 ખાઈ બનાવી રહ્યા છે. હવે ધ્યાન રહેશે GNFC ઉપર. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે ઓટો સેક્ટરથી જ છે જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ચર્ચામાં હતું કે SML ઇસુઝુમાં તેઓ હિસ્સો ખરીદવા માટે અહીંથી ક્યાંક ને ક્યાંક આ માહિતી આપણને માર્કેટમાં ફરતી હતી. હવે સમાચાર સામે આવે છે કે તેઓ અહીંથી ક્યાંક ને ક્યાંક સફાઈ આપી છે અને તેઓ કહી રહ્યા છે કે હા તેઓ અહીંથી ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે, કારણ કે ગ્રોથ માટે તેઓ નવી સ્ટ્રેટેજિક સંભાવના અહીંથી શોધી રહ્યા છે. એટલે એના કારણે તેઓ ચાન્સીસ છે કે અહીંયાથી SML ઇસુઝુમાં ક્યાંક ને ક્યાંક હિસ્સો ખરીદતા જોવા મળી શકે છે. એટલે મહિન્દ્રા તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં રડાર તમારે રાખવો જોઈએ, કારણ કે બેંગ્લોરમાં 4.4 એકર જમીન ખરીદી છે. અને આ જે જમીન ખરીદી છે એમાં તેઓ કુલ 0.6 મિલિયન સ્ક્વેર ફૂટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરતા જોવા મળશે. અને આ જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે એની વેલ્યુ કુલ ₹950 કરોડ જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક્શન જોવા મળશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ છે matrimony.com. અહીંયા ₹5 પ્રતિ શેર ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે અને એના માટે કંપનીએ રેકોર્ડ ડેટ 28 માર્ચ જાહેર કરવામાં આવી છે. એટલે કે તમારે જો આ ડિવિડન્ડનો લાભ લેવો હોય તો 28 માર્ચ પહેલાં તમારે આ સ્ટોક ખરીદવાના રહેશે. વાત થઈ matrimony.com. એટલે આ બધા સ્ટોક છે કે જે તમારા રડાર પર હોવું જોઈએ. બીજું આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો સ્વાભાવિક છે કે માર્કેટ ઓલરેડી તેજીના મૂડમાં છે અને આજે છે BSEના દરેક ઇન્ડેક્સની એક્સપાયરી, ચાહે સેન્સેક્સ હોય, બેન્કેક્સ હોય, દરેક ઇન્ડેક્સ છે BSEના જેને આજે મંથલી એક્સપાયરી થવા જઈ રહી છે. બીજું બેન્કિંગ સેક્ટર ઓલરેડી કાલે બઝિંગ હતું, આજે બી બઝિંગ કરી શકે, કારણ કે RBIનું આજે ₹50,000 કરોડનું ઓપન માર્કેટ ઓપરેશન છે. એટલે સ્વાભાવિક છે કે આજે પણ તેઓ લિક્વિડિટી માટે અહીંથી એક્શન જોવા મળશે. બીજું નાણાકીય વર્ષ 2026 માટે ઈડાનું બોર્ડ બેઠકનું આયોજન છે. શેના માટે? તો નાણાકીય 2026ના બોરોવિંગ પ્લાન માટે. એટલે કે ઓવરઓલ તેમને જે બી બોરોવિંગ લિમિટ છે એમાં ક્યાંક ને ક્યાંક વધારો કરી શકે છે. જે છે આપણા અહીંથી બોર્ડ બેઠકનું જે આયોજન છે એમાંથી આપણને આઉટપુટ બહાર આવતા જોવા મળશે. 2 IPO છે કે જેના જે લોકિન પીરિયડ પૂરા થઈ ગયા છે. એક છે ટ્રાન્સરેલ લાઇટિંગ, જેનો 3 મહિનાનો લોકિન સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે. એટલે કે આજે 28 લાખ શેર છે જે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ મોટી ઉથલપાથલ જોવા મળશે. બીજો IPO છે જેની વાત કરવા માંગીશ તો જેગલ પ્રીપેડ સર્વિસીસ, કે જેના આજે 6 મહિના પૂર્ણ થઈ રહ્યા છે. એટલે કે લોકિન સમય અહીંયા પણ પૂર્ણ થઈ રહ્યો છે. 2.44 કરોડ શેર આજે અહીંયાથી ઉપલબ્ધ થતા જોવા મળશે. એટલે આ બંને જે સ્ટોક છે કે જે રિસેન્ટલી લિસ્ટેડ છે કે જેને આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક વાત કરી. આજે શું ખાસ છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ, અને મહત્વનું જેમ વાત કરી મેં તમને કે આજે BSEના દરેક ઇન્ડેક્સની મંથલી એક્સપાયરી છે. અને ઇવન આપણે જોઈએ તો છેલ્લા 7 થી 8 એક્સપાયરી જોઈએ સેન્સેક્સની, તો એમાંથી ઓવરઓલ 70% રેશિયો એવો છે કે સેન્સેક્સની એક્સપાયરીમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. યસ, બિલકુલ. તો વ્યૂ આ સ્ટોક સ્પેસિફિક બનતો જોવા મળી રહ્યું છે. નજર અહીંયા ખાસ રાખવાની રહેશે. પણ યોમિક સાથે સાથે બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ ઘણા બધા રિપોર્ટ્સ સામે આવતા જોવા મળેલા છે. આ બધા રિપોર્ટ્સ પર પણ નજર કરી લઈએ.
જી યસ બિલકુલ. હવે બ્રોકરેજ રિપોર્ટ તરફથી આપણે જોઈએ તો ઘણા બધા રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે, ઘણા બધા સ્ટોક ઉપર તેઓ અહીંથી બ્રોકરેજ અહીંથી રિપોર્ટ તેઓ બહાર પાડે છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો સિમેન્ટ સેક્ટરથી. તો સિમેન્ટ ઉપર આપણને UBS અહીંયાથી રેટિંગ આપ્યા છે. સૌથી પહેલાં જોઈશું તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે, બાય કરવાનું કહી રહ્યા છે, ટાર્ગેટ ₹1300 રાખવાનું કહી રહ્યા છે. નેક્સ્ટ અંબુજા સિમેન્ટ ઉપર તેઓ વાત કરીએ તો ત્યાં પણ તેઓ બાયની સલાહ આપવામાં આવી છે અને તેઓ ટાર્ગેટ ₹620 આપી રહ્યા છે. બીજું વાત કરીશું તો દાલમિયા ભારત ઉપર તેઓ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹2100 તેઓ અહીંથી રાખી રહ્યા છે. અને ચોથો સ્ટોક છે કે જેમાં UBS રિપોર્ટ આપે છે, ખરીદીની સલાહ આપી છે, જે છે ACC, અને તેમાં તેઓ ખરીદી સાથે ટાર્ગેટ ₹2250 આપી રહ્યા છે. આ વાત થઈ ટાર્ગેટની, પરંતુ આ ટાર્ગેટ શા માટે આપ્યા, શા માટે તેઓ પોઝિટિવ છે એ જાણીએ. તો હવે તેમનું જે સિમેન્ટ સેક્ટર ઉપર જે ઓવરઓલ રિપોર્ટ આવ્યો છે એમનું કહેવું છે કે જે આવકની જે અપ સાયકલ છે એ કે નાણાકીય વર્ષ 2026થી શરૂ થશે અને કે જે સેક્ટર માંગ સુધારવાની જે બી આશા છે એનાથી તેઓ ઓવરઓલ પોઝિટિવ થઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં એક્સપેક્ટેશન છે કે ઓવરઓલ આ સેક્ટરનું અહીંયાથી માંગ જોવા મળશે, એટલે કે ડિમાન્ડ વધશે, એને એ કારણથી તેઓ પોઝિટિવ છે દરેક સ્ટોક ઉપર. અને એમનું કહેવું છે કે શેરના ભાવ જે ઓલરેડી 8% ઘટ્યા બાદ બોટમ ક્યાંક ને ક્યાંક બની ગયું છે એવું એમનું માનવું છે. અને એ કારણથી તેઓ અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત, અંબુજા સિમેન્ટ અને ACC આ 4 સ્ટોક ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે કે આજે સિમેન્ટ સેક્ટર ઓવરઓલ બઝિંગ જોવા મળશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે ઇન્ફોસિસ. જેફરીઝ તરફથી ઇન્ફોસિસ ઉપર અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે, તેની આપણે નજર કરીશું. તો સૌથી પહેલાં એક વખત બંધન બેંક આપણે જોઈ લઈએ. તો બંધન બેંકમાં આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે કે જેમાં ટાર્ગેટ ₹220 આપવામાં આવે છે. 220 અને એમનું પાછળનું તેઓ કારણ એ કહી રહ્યા છે કે સિક્યોર્ડ મિલકતોનો હિસ્સો અહીંથી વધારશે અને સાથે સાથે જે ટેકનોલોજી અને જે ઓડિટમાં સુધારો લાવશે કંપની, જેના કારણે તેઓ પોઝિટિવ છે, એટલે આઉટ પરફોર્મ રેટિંગ આપી રહે. અને સાથે તેઓ એ પણ કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં 1.85 થી 2% રિટર્ન ઓફ એસેટ અહીંયાથી લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે, જેના કારણે તેઓ ઓવરઓલ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ બંધન બેંક ઉપર આઉટ પરફોર્મ રેટિંગને 220નો ટાર્ગેટ આપી રહ્યા છે. એક વખત આપણે ઇન્ફોસિસના હું ખાસ કરીને જાણ કરીશ કે ઇન્ફોસિસના આપણે અહીંથી પહેલાં બતાવી દઈએ કે ઇન્ફોસિસમાં આપણે જોઈએ તો અહીંયા બાય રેટિંગ આપવામાં આવે છે ઇન્ફોસિસ ઉપર અને ટાર્ગેટ ₹1835 અહીંયાથી આપવામાં આવ્યા છે ઇન્ફોસિસ ઉપર. આપણે સ્ક્રીન ઉપર એક વખત ઇન્ફોસિસ લઈને આવીશું કે જેમાં ટાર્ગેટ ₹1835 આપવામાં આવ્યું છે, ખરીદીની સલાહ આપવામાં આવી છે અને જે ટાર્ગેટ પ્રાઇસ છે ઓવરઓલ કટ કરવામાં આવે છે કે જે પહેલાં 2150 આપવામાં આવ્યો હતો એ 2150 ઘટાડીને 1835 અહીંથી કર્યો છે. ખરીદીની સલાહ છે પરંતુ ટાર્ગેટ ઘટાડ્યા છે. એમનું કહેવું છે કે જે PEનું જે ડી રેટિંગ એ રિસ્ક લિમિટેડ છે, એટલે કે જે ઓવરઓલ પ્રાઇસ ટુ ઇક્વિટી છે જે કરેક્ટ થઈ ચૂક્યો છે, એના કારણે તેઓ હાલ એટલું બધું હાલ અહીંયા જે ડી રેટિંગ છે એને ઓવરઓલ તેઓ અહીંયાથી મૂલ્યાંકન કરી રહ્યા છે અને એના કારણે તેઓ 1835 લક્ષ્યાંક આપી રહ્યા છે. પ્રતિ ડીલ અહીંયાથી પે આઉટ વધશે એવું એમનું માનવું છે, એટલે એ જ કારણથી તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે જે 2 થી 4% જે EPS અનુમાન છે એ ઘટાડ્યા છે, એટલે કે સાથે તેઓ ટાર્ગેટ ઘટાડ્યું છે, અર્નિંગ પર શેર ઘટાડ્યા છે કે જે પહેલાં આપણે જોઈએ તો વધારે તેઓ આપે તો અર્નિંગ પર શેર, પરંતુ હવે તેઓ ક્યાંક ને ક્યાંક અર્નિંગ પર શેર અહીંયાથી ઘટાડી રહ્યા છે. એની પાછળનું કારણ છે કે તેઓ ઓવરઓલ જે સ્લોઅર ગ્રોથ છે એના કારણે તેઓ અહીંથી EPS ઘટાડે છે. અને સાથે ઓવરઓલ તેમનું કહેવું છે કે જે એટ્રેક્ટિવ રિસ્ક રિવોર્ડ છે એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે જેફરીઝ રડાર પર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે જે બંધન બેંકની વાત કરી હવે સુઝલોન ઉપર આપણે વાત કરીશું. સુઝલોન ઉપર આપણને અહીંથી રિપોર્ટ આવે છે મોતીલાલ ઓસવાલ તરફથી, જ્યાં તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને સુઝલોન ઉપર 70નો તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે પવન ઉર્જામાં ગ્લોબલ લીડર બની શકે છે કંપની. અને આપણે જોઈએ તો આ કંપની એક ટાઈમે ખાસી એવી અહીંથી જે લોસમાં હતી, ધીરે ધીરે કંપની નફા તરફ આવી રહી છે, ઓર્ડર બુક વધી રહી છે અને એ જ કારણે તેઓ કહી રહ્યા છે કે પવન ઉર્જામાં સારો એવો અહીંથી કંપની માર્કેટ કવર કરી શકે. 17 દેશોમાં ટોટલ 20.9 ગીગાવોટ અહીંથી કેપેસિટી કંપની પાસે છે, એટલે ઘણી ખાસી એવી કેપેસિટી કંપની પાસે છે અને માત્ર ભારતમાં જ આમાંથી 15 ગીગાવોટ કેપેસિટી સુઝલોન ધરાવે છે, એટલે કે સારું એવું માર્કેટ કવરેજ સુઝલોને ધરાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મોતીલાલ ઓસવાલ રિકવરીની અહીંથી એક્સપેક્ટેશન કરી રહ્યા છે, ટાર્ગેટ ₹70 અને ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું છે L&T. તો અહીંયાથી આપણને રિપોર્ટ આપવામાં આવ્યો છે ગોલ્ડમેન સેસ તરફથી કે જેમના તેઓ બાય એટલે કે ખરીદીની સલાહ ટાર્ગેટ ₹3640 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અનુમાન પ્રમાણે કંપનીની જે કોર આવક 18% વધવાની શક્યતા છે, એટલે કે કંપનીએ જે બી ગાઈડન્સ આપ્યું એ પ્રમાણે અહીંથી વધશે. અને સાથે એમનું કહેવું એ પણ છે કે જે ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથ છે એ 11% જોવા મળશે અને સાથે આવક અને ઓર્ડર ઇન્ફ્લોમાં ગાઈડન્સથી સારું પ્રદર્શન કરશે. કંપની જે ગાઈડન્સ આપ્યું છે એનાથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી બીટ કરતું જોવા મળશે. એ જ કારણથી ગોલ્ડમેન સેસ પોઝિટિવ છે, ખરીદીની સલાહ 3640 અહીંથી તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું છે ફૂડ ડિલિવરી. અહીંયા ફૂડ ડિલિવરી ઉપર ઓવરઓલ મેક્વેરીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે જે ડિલિવરીની સરખામણીમાં અહીંયાથી રેસ્ટોરન્ટ વધુ પસંદ છે એવું એમનું માનવું છે. અને સામે એમનું કહેવું છે કે જે દેવ્યાની અને જે વેસ્ટ લાઈફ ફૂડ છે એ તેઓ અમને ખાસ પસંદ છે.
અને સ્વાભાવિક છે કે આપણે આ બે કંપની છે કે જેથી ફૂડ ડિલિવરી ઉપર તેઓ ખાસ કરીને પસંદ છે કે એમને રેસ્ટોરન્ટમાં આ જે ગ્લોબલ જેમની જે ઓવરઓલ જે બિઝનેસ છે ફૂડ ડિલિવરી ચેઇન કહેવાય કે જેના માટે આ બંને સ્ટોક પ્રખ્યાત છે. હવે ઝોમેટો અને સ્વિગી પર સાવધાની રાખવા સલાહ છે. એ જ કારણથી તેઓ રેસ્ટોરન્ટને સારું કહી રહ્યા છે ફૂડ ડિલિવરીની કમ્પેરિઝનમાં, જેના કારણે ચારેય સ્ટોક આવી ગયા: દેવ્યાની, વેસ્ટલાઇફ ફૂડ, ઝોમેટો, સ્વિગી, કે જેની ઉપર આપણે એથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે, પરંતુ ખાસ કરીને આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી કે ઓવરઓલ સિમેન્ટ સેક્ટર ઉપર આપણને એથી રિપોર્ટ આપવામાં આવ્યો છે યુબીએસ તરફથી, અને ટોટલ 4 સ્ટોક તેઓ કવર કરે છે અને તેઓ અહીંથી સિમેન્ટ સેક્ટરને લઈને નાણાકીય વર્ષ 2026 માટે તેઓ પોઝિટિવ છે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી સેટલ થવાના છે. ફટાફટ આવો બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણે આ પ્રી ઓપનિંગ બિટ્સ પર આગળ ચર્ચા યાદ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે 23,751 5%થી વધુની મજબૂતી ફરી એકવાર, અને બેંક નિફ્ટી 51,874 5%થી વધુની મજબૂતી. અહીંયા પણ સંકેત બંને માટે પોઝિટિવ બની રહ્યા છે. આવો ચર્ચા કરીએ. આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ પણ જોડાઈ રહ્યા છે. ભાવિન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ અમેઝિંગ બની રહ્યું છે ભારતીય માર્કેટ. 7-8 ટ્રેડિંગ સેશનમાં જે તેજી બતાવી છે તેનાથી કોઈ પણ પ્રકારના ફંડામેન્ટલ્સ, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જે છે તે કંઈ સપોર્ટિવ બનતી નથી, બટ ગેપ બહુ મોટા છે, અને આજે પણ ફરી એકવાર મોટા ગેપ સાથે આપણે ઓપનિંગ જોઈ રહ્યા છીએ. ભાવિન સર, સૌથી પહેલાં તો સમજાવો શું સેટઅપ બની રહ્યું છે. આજે સેન્સેક્સ એક્સપાયરી છે, શું ધ્યાન રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. યસ, ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી ઓવરઓલ સ્ટ્રક્ચર છે આપણે જોઈએ છે કે લગભગ 3-4 સેશન એફઆઈનું બાઇંગ આવ્યું અને માર્કેટમાં શોર્ટ કવરિંગ આવી ગયું, અને પોઝિશન જે હતી એ લોકોની જે શોર્ટમાં એ ખાસી એવી કટ થઈ ગઈ છે. અને ક્યાંક ને ક્યાંક ઓવરસોલ્ડ ઇન્ડિકેટર્સ હતા બી, આપણે જે છેલ્લે વાત કરી રહ્યા હતા કે બહુ કમ્ફર્ટેબલ પોઝિશન નથી, ધ્યાન રાખવું જોઈએ, ખરી ઇન્વેસ્ટમેન્ટ માટે કરવું જોઈએ. આઈ થિંક જે એ વ્યૂ હતો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી પ્લે આઉટ થયો છે, અને મને એમ લાગે છે કે હવે અહીંયાથી એક સારા લેવલ પર અત્યારના આપણે આવી ગયા છે. એક સ્ટ્રોંગ મૂવ પુલબેક જોયો છે આપણે, અને મને એમ લાગે છે કે હવે જે સ્ટાન્સ છે એ આપણે બાય ઓન ડિપ્સનો મને એવું લાગે છે રાખવો જોઈએ. એટલે કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકશે. એક જે ડિસાઇસિવ મોમેન્ટમ હોવું જોઈએ એ પાછું આવી ગયું છે. પ્લસ જે આપણે જોઈએ છે કે એફઆઈની ખરીદારી બી વધી ગઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક સેટલ થઈ ગયું છે માર્કેટ, એવું લાગી રહ્યું છે. મેજર સપોર્ટ છે અત્યારે માર્કેટમાં નિફ્ટીને છે એ 23,400નો છે, બહુ જ મહત્વનો સપોર્ટ ઝોન છે, એ આપણે ધ્યાન રાખવો જોઈએ. કોઈ બી ડીપ મળે છે ત્યાં સુધી ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. એટલે 23,400 ન તૂટે ત્યાં સુધી એક સારો મૂવ ઉપરની તરફ 23,800 અને 24,000 સુધીના લેવલ્સ આપણને બતાડી શકે છે નિફ્ટી. બેંક નિફ્ટીને સર કઈ રીતે સમજીએ? બિકોઝ બેંક્સમાં બહુ મોટા ગેપ આપણને ઓલરેડી જોવા મળેલા છે, અને આજે હવે જ્યારે એક્સપાયરી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આજે ફરી એકવાર મામૂલી મજબૂતી સાથેની ઓપનિંગ ઓલમોસ્ટ 52,000, એટલે હવે રેકોર્ડ હાઈથી કંઈ વધારે ગેપ બનતો નથી જો બેંક નિફ્ટી આટલી સરસ મોમેન્ટ હજુ પણ યથાવત રાખે છે તો. ભાવિન? યસ, ડેફિનેટલી છેલ્લા 5 કે 6 સેશનથી જે લગાતાર બાઇંગ થયું છે બેંક નિફ્ટીમાં, જેનાથી લઈને 48,500 વાળી 51,700 થઈ ગઈ છે, એટલે એક ફિનોમિનલ રન છેલ્લા 5-7 દિવસમાં આપણે જોયો છે. અને બધી પ્રાઇવેટ બેંક્સ હોય કે પબ્લિક સેક્ટર બેંક્સ હોય, બધાનું પાર્ટિસિપેશન બહુ સારું થયું છે. એટલે આઈ થિંક બેંક નિફ્ટીમાં બી જે અત્યારના પોસિબિલિટી આવે છે એ બાય ઓન ડિપ્સની જ બની રહી છે. મને એમ લાગે છે કે 51,250નો જે લેવલ છે બહુ જ મહત્વનો છે. નિફ્ટી અને બેંક નિફ્ટીના જે ડેઇલી ઇન્ડિકેટર્સ હોય મોમેન્ટમના, એ એકદમ ઓવરબોટમાં હવે આવી ગયા છે. એટલે ફર્સ્ટ ડીપ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ડીપ ટુ બાય ઇન્ટુ. એટલે 51,250 બેંક નિફ્ટીમાં આપણે લેવલ ધ્યાન રાખવો, ત્યાં આવે છે, ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. અને ઉપરમાં મને એમ લાગે છે કે 52,200 પેલો લેવલ, અને એ જો ક્રોસ થઈ જાય છે તો 52,750 ના લેવલ્સ બી બેંક નિફ્ટી આપણને શોર્ટ ટર્મમાં બતાડે છે. ઓકે, તો 52,200 અને 52,750 આ બે લેવલ છે કે જે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો સર, તમારી પહેલાં હું પિક લઈ લઉં કે માર્કેટ સેટલ થઈ ગયા છે, તો આ જે તેજી છે આ તેજીમાં કયા સ્ટોક છે કે જેની ઉપર સર તમે ફોકસ કરવાની સલાહ આપશો? યસ, ડેફિનેટલી જેમ આપણે બેન્કિંગની વાત કરી છે, એટલે મને બેંક્સમાં સારું એવું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. એટલે મારો પિક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા.
કોઈ બી ઘટાડો મળે છે ત્યારે 770ના સ્ટોપ લોસથી ખરીદારી કરવી જોઈએ. ઉપરમાં મને એમ લાગે છે 825ના લેવલ્સ આપણને બતાડી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. SBI 825 આગળ જતા. સર, શું ટાઈમ ફ્રેમ જોઈ રહ્યા છો અમે SBIમાં? એવું લાગે છે કે 2 થી 5 દિવસનો અગર ટાઈમ ફ્રેમ હશે તો વધારે સારું. બિલકુલ, 2 થી 5 દિવસ. મેં એટલા માટે ટાઈમ ફ્રેમ પૂછી ખાસ બિકોઝ મને થોડું પોઝિશનલી પણ SBI સમજવું છે. સો ચાર્ટ્સ વધારે થોડા એલેબરેટ કરીને આપણે સમજાવીએ બિકોઝ થઈ શું રહ્યું છે સર કે વારંવાર આ જે 700નું લેવલ છે ત્યાંથી SBIએ ભૂતકાળમાં પણ બહુ જ સરસ સપોર્ટ લીધેલા હતા અને અત્યારે પણ ફરી એકવાર મૂવમેન્ટ હવે એ જ 800 તરફની રેસમાં આગળ વધેલો છે સ્ટોક. એટલે પરિણામો આવી જાય કેમ કે SBI તમને સર યાદ હોય તો સૌથી છેલ્લે રિઝલ્ટ આવે છે. બધી જ બેંક્સના રિઝલ્ટ આવી જાય પછી SBIના રિઝલ્ટ આવે છે. તો લેટ્સ સી કે એટલીસ્ટ એપ્રિલ એન્ડ કે મે આપણે પોઝિશનલી થોડું જોવું હોય SBIને તો પછી આગળ શું ટ્રેજેક્ટરી એક્સપેક્ટ કરવી જોઈએ ભાવિન? યસ, એક્ઝેક્ટલી. અગર જો પોઝિશનલી અગર આપણે જોઈએ છે તો મને એમ લાગે છે કે સ્ટેટ બેંક આઈ થિંક શુડ પરફોર્મ વેલ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પ્લસ પબ્લિક સેક્ટર બેંક્સમાં સારું એક્શન છે એટલે મારું જે ફોકસ છે એ આઈ થિંક ઇટ શુડ બી વિથ ધ બેસ્ટ. એટલે સ્ટેટ બેંકમાં પોઝિશનલી અગર આપણે જોઈએ છે તો મને એમ લાગે છે કે આવતા 2 થી 3 મહિનાનો અગર જો હોરાઇઝન હોય તો પહેલો ટાર્ગેટ 900 રૂપિયાનો આવી રહે છે. અને જો ત્યાં સસ્ટેન થઈ જાય છે, નંબર સારા આવે છે તો પછી એક ફ્રેશ રેલી શરૂ થઈ જશે જેનાથી લઈને આપણે 1000 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે. આઈ થિંક ફોર નાઉ 900 નો લેવલ આપણે 2 થી 3 મહિનાના હોરાઇઝનમાં લઈને ચાલે. ઓકે, તો 2 થી 3 મહિનાના હોરિઝોન લઈને ચાલી શકાય છે. 900 રૂપિયાના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. આવો નજર કરીએ આજના ટોપ ગેનર લૂઝર શું કહી રહ્યા છે. તો ટોપ ગેનરમાં આપણે જોઈએ તો ટોટલ 50માંથી 44 સ્ટોક છે જ્યાં જે મજબૂતીમાં કારોબાર કરી રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.5% મજબૂતી જોવા મળી રહી છે. સામે નજર કરીએ ટ્રેન્ડ, HCL ટેક, એક્સિસ બેંક અને ટેક મહિન્દ્રા જેમાં 1%થી વધુની આજે તેજી સ્પોન્સર કરતા જોવા મળી રહ્યા છે. સામે જોઈએ તો આપણને અમુક 6 સ્ટોક છે જે કમજોરી સાથે આજે ઓપનિંગ બતાવી રહ્યા છે. એક છે અપોલો હોસ્પિટલ 5%ની કમજોરી છે. પાવરગ્રીડ, HUL, નેસ્લે, હિન્ડાલ્કો આ એક 5 થી 6 સ્ટોક છે કે જેમાં કમજોરી જોવા મળી છે. પરંતુ ખાસ કરીને ચર્ચા કરવા માંગીશ ભાવિન સર તમારી પાસે તો એ છે બજાજ ફાઇનાન્સ. ઇવન આપણે ઓવરઓલ જોઈએ તો ફાઇનાન્સ સેક્ટર સારી એવું ખરીદારીની મૂડમાં આવી રહ્યું છે પરંતુ બજાજ ફાઇનાન્સ છે કે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે. આજે જોઈએ તો સર 9125 ઉપર ઓપનિંગ છે એટલે કે નવા 52 એક હાઈ આજે આપણને બનતા જોવા મળે છે. અને એક આ લેવલ સર આમાં જોઈએ તો 8200 થી 8400નું એક લેવલ હતું કે જે ક્રોસ કર્યા બાદ વન વે તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. જે 8200 અગાઉ જોઈએ તો સર આપણને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 2024માં બન્યા હતા કે એનું જે આપણને બ્રેકઆઉટ મળ્યું અને સારી એવી તેજી જોવા મળી. ઇવન ગઈકાલે પણ જોઈએ તો અમુક બ્રોકરેજ હાઉસે રિપોર્ટ આપ્યા હતા અને તેઓ 10,000ની ઉપર એક્સપેક્ટ કરી રહ્યા છે. તો એક વખત સર તમે પણ ચાર્ટ જો બજાજ ફાઇનાન્સમાં તમને કોઈ અહીંયાથી લાગી રહ્યું છે એન્ટિસિપેટ કે અહીંયાથી 10,000 ઉપર લેવલ આપણને અહીંયાથી થોડા ટાઈમમાં જોવા મળી શકે સર? યસ યોમિક, ડેફિનેટલી એક રાઈટ પોઈન્ટ આઉટ કર્યું છે તમે. બજાજ ફાઇનાન્સ આઈ થિંક આ જે ફોલ હતો એમાં આઈ થિંક આઉટ પરફોર્મર રહ્યો છે. અને એમાં બીજી એક વાત બી છે કે 2021 થી આ સ્ટોક છે એક રેન્જમાં હતો એટલે લગભગ 4 થી 5 વર્ષનું જે કન્સોલિડેશન થઈ રહ્યું હતું કોઈ બહુ મેજર એક્શન નહોતો આવી રહ્યો એનું બ્રેકઆઉટ આપ્યું છે આ સ્ટોકે 8000ની પાસે. એટલે મને એમ લાગે છે કે આ જે બ્રેકઆઉટ આપ્યું છે ઇટ ઇઝ અ ડિસાઇસિવ બ્રેકઆઉટ અને આ સસ્ટેન કરશે એવું દેખાઈ રહ્યું છે. કોઈ બી ઘટાડો મળે છે ડેફિનેટલી બજાજ ફાઇનાન્સમાં એક આપણો જે લાંબા ગાળાનો વ્યૂ હોય લગભગ 6 મહિના પ્લસનો ડેફિનેટલી આમાં એક બહુ જ સારી મોમેન્ટમ બિલ્ડ થઈ ગઈ છે. સ્ટોક સસ્ટેન કરે છે અને માર્કેટ ખરાબ હતી એ છતાંય આ સ્ટોક એ પોઝિટિવ રિએક્શન આપ્યું છે એટલે ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર્સ. યસ, 10,000થી લઈને 10,500 સુધીના લેવલ્સ પોઝિશનલી બજાજ ફાઇનાન્સ આપણને બતાવી શકે છે. બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ છે, કન્ટિન્યુ રહેવું જોઈએ. મેજર સપોર્ટ જે બની આવે છે બજાજ ફાઇનાન્સમાં અત્યારના જે શોર્ટ ટર્મ ઇમિડિયેટ સપોર્ટ છે એ 8,800નું છે. એટલે 8,800 જ્યાં સુધી બ્રેક નથી થતો શોર્ટ ટર્મમાં એમાં એક સારું મૂવ આપણને જોવા મળે છે. બિલકુલ, તો સારો મૂવ અહીંયા તમને જોવા મળી શકે છે. 8,800 નજર રાખવાની રહેશે. આવો માર્કેટ પણ ઓપન થઈ ગયા છે. ફટાફટ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ માર્કેટના ઓપનિંગ અને સાથે સાથે કયા પ્રકારના સ્વિંગ્સ કયા પ્રકારના મૂવ જોવા મળી રહ્યા છે સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટના ઓપનિંગ પર નજર કરી લો તમે. 23,766ના ઓપન બાદ મામૂલી 20 પોઈન્ટનો ઘટાડો અત્યારે ફિલહાલ છે
લો બન્યા છે તમારા 732ના, એટલે જો 732 સુધી તમે ગણો 766થી, તો 30-40 પોઈન્ટની રેન્જ અત્યારે ફિલહાલ ઓપનિંગમાં બની છે. જે પ્રકારની મૂવ આટલી લાંબી તેજીની જોવા મળી એ પછી ટેકનિકલી તમે વિચારો તો તમને એવું લાગે કે યા તો કન્સલ્ટેશન યા તો કરેક્શન આવવું જોઈએ, પણ એ નથી થઈ રહ્યું. ફંડામેન્ટલી તમે વિચારો તો આપણા બધા જ સંકેતો સારા છે, પણ અત્યારે તમે માર્ચ એન્ડિંગમાં છો તો ફંડામેન્ટલી પણ તમે જોવા જાઓ તો એવો કોઈ ખાસ મોટી તેજી ના આવવી જોઈએ. એક કારણ એ છે કે આરબીઆઈ દ્વારા ઓએમઓમાં બોન્ડ નવા ખરીદવામાં આવનાર છે, કંઈક 50,000 કરોડ રૂપિયાના આસપાસના બોન્ડની ખરીદદારી થવાની છે. એટલે આવી સ્થિતિમાં એ એક મુદ્દો પોઝિટિવ જરૂર છે. બાકી અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો ભારતીય માર્કેટ્સ માટે એવા સંકેત નથી, તેમ છતાં પણ તેજી યથાવત છે, ઓલ થેન્ક્સ ટુ શોર્ટ કવરિંગ. બેંક નિફ્ટી પણ કરી લો 51,932, એટલે કે ઓલમોસ્ટ 52,000 આજે સ્પર્શવાની કોશિશ કરી, ત્યાંથી 51,780ના ડેઝ લો બન્યા છે અને ઓવરઓલ રેન્જ આજ પ્રમાણેની રહેતી તમને જોવા મળી રહી છે. તો સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ નથી. મિડ કેપ સ્મોલ કેપ અહીંયા પણ સારી તેજી સો ફાર યથાવત છે. હા, નાનકડી રેન્જમાં માર્કેટ્સ છે તે વાત સ્પષ્ટ આપણે સમજી જવી જોઈએ. ભાવિન સર, ઓપનિંગનું રિએક્શન, મિડ કેપ સ્મોલ કેપ બધાને એક વખત ઇન્ક્લુડ કરી દઈએ. બધા ઇન્ડેક્સમાં સારી ખરીદદારી અને ટોપ ગેઇનિંગ સેક્ટર જો આજના દિવસનું સમજવા જઈએ તો ત્યાં આપણને જોવા મળે છે આઈટી આજે આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તો પહેલાં તો આ સમજાવી દો સર, પહેલાં તો ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ અને આઈટી સ્ટોક્સ સરસ પરફોર્મ કરી રહ્યા છે. યસ, ઓવરઓલ સ્ટ્રક્ચર જે હિસાબથી આપણે વાત કરીએ છીએ સારું લાગી રહ્યું છે. એટલે મને લાગતું નથી કે કોઈ ઇશ્યુ છે ત્યારના, અને જો કોઈ બી ઘટાડો આવે છે ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે બેંકમાં અને નિફ્ટી બેવમાં. મિડ કેપ સ્મોલ કેપ લગભગ 0.5%થી 5%ની મજબૂતી દેખાડી રહ્યા છે. હવે આટલું ઉપર આવ્યું છે ડેફિનેટલી થોડુંક ઇઝ ઓફ થઈ શકે છે, બટ એમાં કોઈ ડરવાની ચિંતા જેવી વાત નથી લાગી રહી મને અત્યારના. અને નિફ્ટી આઈટીની વાત કરીએ તો ઘણા વખતથી આપણે જોઈએ છે કે એક્સેન્ચરના નંબર આવેલા થોડુંક માર્કેટ કોશિયસ હતું, અને ત્યારબાદ એક થોડુંક સ્ટેબિલિટી આવી છે. છેલ્લા 3 દિવસથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં સારું એવું બાઇંગ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આઈટી ઇન્ડેક્સમાં જે થવાનું હતું વીક એ થઈ ગયું છે એવું દેખાઈ રહ્યું છે, અને હવે એક ફ્રેશ મૂવ આવી શકે છે. બટ યસ, આટલું બીટન ડાઉન છે, ખાસું એવું પ્રેશર હતું છેલ્લા ઘણા વખતથી, તો કદાચ થોડું સ્લો એન્ડ સ્ટડી મૂવ આવી શકે, બટ ડેફિનેટલી આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ લેવલ. અને આમાં આપણે ટીસીએસ એક શેર છે જેના પર ધ્યાન રાખવું જોઈએ. બહુ જ સારા લેવલ પર છે, સારું એક્શન અહીંયાથી આપણને જોવા મળી શકે છે, જેનાથી લઈને લગભગ 3,900 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં આવી શકે. ઓકે, તો આ વાત છે આપણે ઓવરઓલ આઈટી સેક્ટર ઉપર કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરી માર્કેટ ઉપર તો ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશર જોવા મળી રહ્યું છે, કારણ કે આપણે નજર કરીએ તો ખાસ કરીને નિફ્ટીના ઓપનિંગ ફેરી આપણને 6 સ્ટોક હતા જે કમજોરીમાં હતા, પરંતુ અત્યારે 20 સ્ટોક છે કે જે અત્યારે આપણને થોડુંક દબાણમાં જોવા મળી રહ્યા છે. પરંતુ 52 હાઈમાં અત્યારે બીજો એક સ્ટોક એડ થયો છે જે છે શ્રી સિમેન્ટ, કે જેમાં 0.5%ની તેજી જોવા મળી છે. અને ઇવન આજે ઓવરઓલ દરેક સિમેન્ટ સેક્ટર છે જે ખાસ કરીને ફોકસમાં છે કે જેની ઉપર યસ અલ્ટ્રાટેક સિમેન્ટ છે કે એમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. હવે સિમેન્ટ સેક્ટર ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ. તો ભાવિન સર, તમારી પાસે સિમેન્ટ સેક્ટર લઈને આવીશ, કારણ કે ઓવરઓલ આજે સારી એવી તેજી જોવા મળી છે. ઇવન યુબીએસ તરફથી પણ રિપોર્ટ આપવામાં આવે છે, અને એમણે જોઈએ તો ટોટલ 4 સ્ટોક છે કે જેની ઉપર બાયની સલાહ આપી રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર તેઓ ખરીદી કરવાની સલાહ 13,000ના ટાર્ગેટ આપી રહ્યા છે. અંબુજા સિમેન્ટ ઉપર ખરીદી સાથે 620ના લક્ષ્યાંક આપી રહ્યા છે. સામે દાલમિયા ભારત ઉપર ટાર્ગેટ તેઓ 2,100 આપી રહ્યા છે, અને એસીસી ઉપર તેઓ ટાર્ગેટ 2,250 આપી રહ્યા છે. એટલે 4 સ્ટોક ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એની પાછળનું કારણ એવું છે કે એમનું કહેવું એવું છે કે ઓવરઓલ જે ઘટાડો આવ્યો જે બાદ તેઓ એક તો વેલ્યુ બાઇંગ જોઈ રહ્યા છે, બીજું કે એમને કહેવું છે કે હવે સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ એથી વધતી જોવા મળી શકે છે, અને ઓવરઓલ એમની જે આવક સાયકલ છે કે નાણાકીય 2026થી સારી એવી સુધરતી જોવા મળશે. એટલે આ અમુક હાઇલાઇટ તેઓ પોઈન્ટ કરે છે જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો એક વખત સર સિમેન્ટ સેક્ટર ઉપર વ્યૂ આપો અને તમને કોઈ સ્ટોક પસંદ હોય એની પણ વાત કરીએ સર. યસ, ડેફિનેટલી આજે ન્યૂઝ આપણે આવ્યા છે કે રિપોર્ટ આવ્યો છે સિમેન્ટ સેક્ટર પર ઓવરઓલ, એટલે એમાં થોડુંક એક્શન આપણને જોવા મળ્યું છે, બાઇંગ જોવા મળ્યું છે. લગભગ 2 વર્ષ પછી જ આ પોઝિટિવ નોટ આવી છે ઓવરઓલ સિમેન્ટ સેક્ટરમાં. એટલે મને લાગે છે કે ઇટ ઇઝ હિયર ટુ સ્ટે, અને આઈ થિંક બાય ફાર આપણે જેમ તમે સિમેન્ટમાં શ્રી સિમેન્ટની વાત કરી એક નવા લેવલ પર છે, 30,000ને પાર થવાની તૈયારીમાં છે. એમાં એક સારું એક્શન છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં બી બહુ સારી એવી મજબૂતી છે, અને મને એમ લાગે છે કે હવે અહીંયાથી ઓવરઓલ સેક્ટરમાં જો મૂવ થશે તો જે એક નાની કંપનીઝ હોય એને તો બહુ મોટો એક્શન આવી શકે છે, બટ જે સ્ટેબિલિટી આપણને જોતી હોય એ આપણને અલ્ટ્રાટેક સિમેન્ટમાં, અંબુજા સિમેન્ટમાં, એસીસીમાં મળશે. એટલે મારો ફોકસ આઈ થિંક
કોઈ બી તમે મને પીક પૂછશો તો અંબુજા સિમેન્ટ બની રહ્યો છે, બહુ જ સારા એવા લેવલ પર છે. એક સારું રિટ્રેસમેન્ટ થઈ ગયું છે 470 480 પર બેઝ બનાવી અને હવે એક ફ્રેશ મૂવ શરૂ કર્યો છે અને એક્શન આવી રહ્યું છે. ફોલોઅપ બાઇંગ બી દેખાઈ રહ્યું છે. એને વીકલી એવરેજ હોય એ બી ક્રોસ કરવાની કોશિશ કરે છે. એટલે ટેકનિકલી આઈ થિંક એક બહુ જ સારા બેઝ બનાવીને નીકળવાની તૈયારીમાં છે. 530 પાસે અંબુજાનો પ્રાઇસ ટ્રેડ કરી રહ્યો છે. મને એમ લાગે છે કે શોર્ટ ટર્મમાં આપણને 560 થી લઈને 585 સુધીના લેવલ્સ અંબુજા સિમેન્ટમાં જોવા મળી શકે છે. ક્લિયરલી સો અંબુજા સિમેન્ટ માટેનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. સિમેન્ટ સેક્ટરમાંથી આ સ્ટોક છે કે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અન્ય સેક્ટર કે જેમાં સારી મજબૂતી જોવા મળી રહી છે તેમાં રિયલ એસ્ટેટ સ્ટોક્સ ધ્યાન પર આવી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ લેટલી ભાવિનસર ખરીદદારી વારંવાર બતાવી રહ્યા છે. આજે જો જોવા જઈએ ફરી એકવાર તો તમને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બઝ બનતો જોવા મળી રહ્યું છે, જે બધાને ધ્યાન પર રાખવા જરૂરી. અને આમાં સિમેન્ટ સેક્ટરનું પણ યોગદાન સ્વાભાવિક રહે. લીડર ઓફ ધ પેક છે મેક્રોટેક ડેવલપર્સ, અહીંયાથી ખાસ મોટું યોગદાન આપી રહ્યો છે 2% મજબૂતી સાથે. તો એકવાર નિફ્ટી રિયલ્ટીને પણ સમજી લઈએ અને મેક્રોટેક ફરી એકવાર મજબૂતી આપી રહ્યું છે. આ મિડ કેપ સ્મોલ કેપમાં જ્યારે પણ તેજી આવે છે ત્યારે રિયલ એસ્ટેટ તેનો પૂરો લાભ ઉઠાવે છે અને કદાચ એ જ થીમ આજે પણ પ્લે થઈ રહી છે. સર યસ, ઓવરઓલ રિયલ એસ્ટેટમાં સારું એવું કરેક્શન આપણે જોયું છે. ટોપ નેમ્સ અગર હોય જેમ કે ડીએલએફ છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે કે ઓબેરોય છે, એ બધામાં બી સારું એવું કરેક્શન આપણને જોવા મળ્યું છે છેલ્લા 2-4 મહિનામાં. આઈ થિંક ક્યાંક ને ક્યાંક ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસ જે છે એમાં જે ગ્રાઉન્ડ રિયાલિટી ગ્રાઉન્ડ ચેક કરીએ એમાં તો હજી પોઝિટિવ ફ્લોઝ જ દેખાઈ રહ્યા છે, એવું કોઈ નેગેટિવ નથી. આઈ થિંક ધીસ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે આ પ્રાઇસ કરેક્શન આપણને અહીંયા એક્સચેન્જમાં એટલે સ્ટોક પ્રાઇસીસમાં જોવા મળ્યું છે. એટલે નિફ્ટી રિયલ એસ્ટેટે બી છેલ્લા 4 કે 5 અઠવાડિયાથી એક રેન્જમાં આવી ગયું છે જે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ છે એ. અને હવે કંઈક ને કંઈક બાઇંગ દેખાઈ રહ્યું છે. સ્લો એન્ડ સ્ટેડી મૂવ આમાં આપણને આવી શકે છે. અને જો લોડાની સ્પેસિફિકલી વાત કરીએ તો લોડામાં એક સારું બાઇંગ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. અને એનો મેજર સપોર્ટ જે છે એ લગભગ 1070 થી લઈને 1050 નો જે ઝોન છે ત્યાં હતો અને ત્યાંથી જ સપોર્ટ બેઝ બાઇંગ આવ્યું છે અને હવે ફોલોઅપ બી આવી રહ્યું છે. આઈ થિંક આ સ્ટોકમાં ઉપરમાં 1300 રૂપિયા સુધીના અપસાઇડ શોર્ટ ટર્મમાં આપણને એકવાર જોવા મળી શકે છે. સારું એવું સ્ટ્રક્ચર છે, 200 દિવસની એવરેજ ક્રોસ કરવાની કોશિશ કરે છે. એટલે કોઈ બી આ ભાવ પર કે કોઈ બી ડીપ મળે છે 1210 ની આસપાસ તો બી આમાં ખરીદારી કરી શકાશે અને એક સારો એક્શન પોઝિટિવ એક્શન જોવા મળશે. ઓકે, તો ડીપ મળે તો એથી ખરીદીની સલાહ બની રહી છે, એટલે કે ઘટાડે ખરીદીની સલાહ આપના માટે છે. લોડાની વાત થઈ. સર, તમારી પાસે એક સ્ટોક વાત કરવા માંગુ છું, એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. કારણ કે આ સ્ટોક છે કે જે માર્કેટ સાથે વધારે રિલેટ હોય છે, કે જ્યારે માર્કેટ કરેક્ટ થયું ત્યારે આ સ્ટોક ખાસો કરેક્ટ થયો. બીજા અમુક સમાચાર પણ હતા એનએસસીને એક્સપાયરીને લઈને. હવે સ્ટોક જ્યારે જોઈએ તો સારો એવો રન થયો છે. 6000થી વન વે સ્ટોકમાં કરેક્ટ થયું અને 3900ના લેવલ જોવા મળ્યા, જે બાદ ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી અને અત્યારે આપણે જોઈએ 4900 આજુબાજુ સ્ટોક પહોંચી ગયો છે અને સારી એવી તેજી જોવા મળી રહી છે. તો સર, જે પાસે એક તો ઓલરેડી હોય એ લોકો માટે શું સલાહ રહેશે અને જે લોકો જે ન્યૂનતમ સ્તરે ખરીદી કરવાનું મિસ કરી રહ્યા છે એ લોકો માટે શું સલાહ રહેશે? યસ, ડેફિનેટલી આ બીએસસી બહુ જ સારા એવા એક્શનમાં છે. એટલે ન્યૂઝમાં બી બહુ આવી રહ્યું છે અને પ્લસ પ્રાઇસ એક્શન બી બહુ જ સ્ટ્રોંગ વેવ સાઇડ થઈ રહી છે. સારો એવો વોલેટિલિટી છે આ સ્ટોકમાં. હમણાં જ બીએસસી માંથી એટલે એના જે મેનેજમેન્ટે કીધેલું છે કે થોડું ડીપ થયું છે ઓવરઓલ એ લોકોનું કલેક્શન્સ અને રેવન્યુમાં બી. મને એમ લાગે છે કે આ હવે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ અગેન ઇન ધીસ જે હિસાબથી માર્કેટ જો રિવાઇવ થઈ જશે અને આપણે પાછા એક નવા ટ્રેજેક્ટરીમાં માર્કેટમાં આવી જશું તો એક્સચેન્જીસ છે એમાં સારું એવું પાર્ટિસિપેશન આપણને જોવા મળી શકે છે. જેની પાસે ન હોય, મિસ થઈ ગયું હોય, ડેફિનેટલી કોઈ બી ડીપ મળે છે નીચેમાં તો એમાં એન્ટ્રી કરી શકાશે. ડીપનો લેવલ છે 4500 થી 4300નો જે ઝોન છે ત્યાં આપણે ખરીદારી કરી શકાશે. અને જેની પાસે આ શેર્સ છે ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. જ્યાં સુધી 4300 લેવલ બ્રેક નથી થતો આમાં કોઈ ચિંતાની વાત નથી લાગી રહી. 4300 લેવલ બ્રેક થાય તો ડેફિનેટલી એકવાર રિવ્યૂ કરવું જોઈએ કે આપણે આમાં શું ફોલોઅપ એક્શન લેવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. માર્કેટમાં થોડું પ્રોફિટ બુકિંગ ફાઇનલી આજે તમને આવતું જોવા મળેલું છે. બેંક નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, સ્મોલ કેપ, મિડ કેપ બધા લાલ નિશાનમાં આવી ગયા. નિફ્ટી એકમાત્ર લડત આપવાની કોશિશમાં, બાકી બધે થોડું પ્રોફિટ બુકિંગ. ફાઇનલી આટલા લાંબા તેજીના રન બાદ જોવા મળી રહ્યું છે. આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ બેંક નિફ્ટી ઉપર તો ક્યાંક ને ક્યાંક 51,700નું લેવલ છે એ જાળવવાના પ્રયત્નો આપણને સતત જોવા મળી રહે છે. પરંતુ બેંક નિફ્ટીમાં એક સેગમેન્ટ બીજું છે કે જે આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, જે છે આઈસીઆઈસીઆઈ બેંક. આ સ્ટોક પણ સતત મજબૂતી બતાવી રહ્યું છે. કોટક બેંક હતું જે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, આઈસીઆઈસીઆઈ બેંક પણ ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી રહ્યા છે. તો ભાવિન સર, તમારી પાસે એક ક્વિક રિવ્યૂ લેવા માંગીશ આઈસીઆઈસીઆઈ બેંક ઉપર કે નવા રેકોર્ડ હાઈ આપણને આમાં પણ ગઈકાલે બનતા જોવા મળ્યા હતા. આજે પણ ક્યાંક ને ક્યાંક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. તો કોઈ ચાન્સીસ લાગી રહ્યા છે કે હજુ પણ આપણને આજે સસ્ટેન થતું જોવા મળી શકે તેજી? સર, એક બહુ જ સારો મૂવ આપણને જોવા મળ્યું છે. નીચેમાં 1200 રૂપિયાથી લઈને એક નોન સ્ટોપ રેલી આવી છે છેલ્લા 8-10 સેશનમાં. આઈ થિંક ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે, બટ ધ સ્ટ્રક્ચર છે એ ડેફિનેટલી પોઝિટિવ સાઈડ પર જ છે. એટલે પોઝિશન જોઈએ તો ડેફિનેટલી એકવાર અહીંયા પ્રોફિટ બુક કરી શકાશે. એક્સ્ટ્રીમ ઓવરબોટ બી થઈ ગયું છે ડેલી ઝોનમાં, એટલે 160 પર પ્રોફિટ બુકિંગ કરી શકાશે. અને ડીપ મળે નીચેમાં આપણને 1330 થી 1310 ના ઝોનમાં, તો ડેફિનેટલી એકવાર એન્ટ્રી પાછી કરી શકાશે. ઓકે, ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે આપના માટે આઈસીઆઈસીઆઈ બેંક માટે. ભાવિન સર, સમય તો રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. યસ સર, થેન્ક યુ યશ અને યોમિક ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સ્ટોક્સ અને ઇન્ડેક્સીસ ડિસ્કસ કર્યા છે, ચોક્કસથી સ્ટોપ લોસ રાખીને જ ટ્રેડ કરજો. અને જે બી પોઝિશન લઈએ ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ આગળ વધવું જોઈએ. એવી સલાહ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ. ફરીથી નવા હાઈ તરફ માર્કેટ જતું જોવા મળી રહ્યું છે. 23,750ના ઉપર નિફ્ટી કારોબાર કર્યું છે. બેંક નિફ્ટી પણ 51,850 ઉપર કારોબાર કરી રહ્યું છે. આજના ડે હતા 51,932, લો બનાવે 51,646, એટલે 646 થી બીજી 200 અંકની રિકવરી ન્યૂનતમ સ્તરથી આવતી જોવા મળી છે. એટલે કે હજુ પણ ભલે માર્કેટે સારી એવી તેજી બતાવી છે, પરંતુ ઘટાડે ખરીદીની સલાહ અત્યારે હાલ પણ આપણને જોવા મળી રહી છે. એટલે કે બાય ઓન ડીપનું માર્કેટ જોવા મળી રહ્યું છે. તો આવો સૌથી પહેલાં જઈએ આપણે બુલવેવ રિસર્ચના અમિત પસ્સાગી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત સર, ગુડ મોર્નિંગ. માર્કેટ સર સતત તેજીના મૂડમાં છે અને જોઈએ તો સતત લાસ્ટ વીક તેજી બાદ આ તેજી પણ આપણને હજુ આ અઠવાડિયે પણ સસ્ટેન થતી જોવા મળી છે. એક ટાઈમે લેવલ હતું આપણે જોઈએ તો 22,350થી નિફ્ટીમાં આપણને એક 23,750, એટલે કે ન્યૂનતમ સ્તરથી 1400 અંકની રિકવરી આપણને માત્ર 7 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને? આજે તેજી છે, લાગે છે કે હજુ પણ કન્ટિન્યુ રહી શકે અને 24,000 પાર લેવલ જોવા મળી શકે? અને સાથે સાથે બેંક નિફ્ટી પણ ચર્ચા કરવી જોઈએ, કારણ કે બેંક નિફ્ટી 2025ના હાઈને આપણે ક્રોસ કરી ગયું છે, તેની પર પણ ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. સર, સૌપ્રથમ વાત કરીએ નિફ્ટી ઉપર, તો આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે નિફ્ટીમાં 22,200-300 એક લેવલ ત્યાંથી એક રિવર્સલ જોવા મળી શકે છે અને ડેફિનેટલી આપણે એ જ લેવલથી એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી રહી છે. અને હાલમાં અગર હું જોઈ રહ્યો છું તો એક 23,700-800નું એક લેવલ છે, એક ઝોન છે, જે એક રેઝિસ્ટન્સ તરીકે આવનારા દિવસોમાં એક ટ્રેડ કરી શકે છે. તો એક 23,700-800નું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. જો અહીંયા આના બ્રેકઆઉટ નથી થતા તો એક ડેફિનેટલી અહીંયા એક ફોલ જોવા મળી શકે છે અપ ટુ 23,300, 23,000 સુધી. તો એક 23,700-800નું ઝોન છે. અગર એના બ્રેકઆઉટ નહીં થતો તો એક ધ્યાન રાખવું જોઈએ કે એક માર્કેટમાં એક ફોલ પોસિબલ છે 23,300, 23,000ના લેવલ સુધી. તો આ એક લેવલ વોચ આઉટ કરવું જોઈએ. અને જો 23,000ની આજુબાજુ પાછી પ્રાઇસમાં રિવર્સલ આવે તો ડેફિનેટલી ત્યાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં માર્કેટ એક બાય ઓન ડિપ્સની સિચ્યુએશનમાં એન્ટર થઈ ગયું છે. અગર વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ આપણે અગાઉ જે પ્રમાણે જણાવ્યું હતું કે 48,000નું એક લેવલ જે તમારું સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરી શકે અને ત્યાંથી એક રિવર્સલ જોવા મળી શકે છે. એ જ પ્રમાણે આપણે બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહ્યું છે. પરંતુ અગર અત્યારે જોવામાં આવે તો બેંક નિફ્ટીમાં હાલમાં એક જે લેવલ છે 51,952,000નું એક ઝોન છે. ત્યાં એક ફિબોનાચીનું એક ગોલ્ડન ઝોન અહીંયા રેઝિસ્ટન્સ બની શકે છે. તો આ એક લેવલ ખાસ વોચ આઉટ રાખવું જોઈએ. 51,952,000નું એક ઝોન છે. આવનારા દિવસોમાં આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. અને જો આના બ્રેકઆઉટ નથી થતા તો માર્કેટમાં એક ફોલ 50,000 સુધી એક ફોલ માર્કેટમાં પાછો પોસિબલ છે. તો આ વ્યૂ છે બેંક નિફ્ટીનો. સાથે સાથે હું તમને એક બેંક પીએસયુ બેંકની ઉપર તમને એક જણાવવા માંગીશ. હા, કેમ કે પીએસયુ બેંકમાં સારી તેજી છે. યસ, અગર પીએસયુ સેક્ટરની વાત કરીએ, પીએસયુ બેંક સેક્ટરની વાત કરીએ તો લોંગ ટર્મમાં અહીંયા એક ફોર્થ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. પ્રાઇસ ફિબોનાચી અને ટ્રેડ લાઇનના એક લેવલથી એક બાઉન્સ બેક થઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં પીએસયુ બેંક્સમાં એક સારી એવી તેજી જોવા મળી શકે છે. તો આપના વ્યુઅર્સને ખાસ સલાહ રહેશે કે પીએસયુ બેંકની ઉપર ફોકસ કરો. બાય ઓન ડિપ્સની સલાહ રહેશે બધા જ પીએસયુ બેંકમાં. અને અગર જોવામાં આવે જો નિફ્ટીમાં જે પ્રીવિયસ
જૂન મહિનો હતો. જૂન મહિનાથી PSU સેક્ટર કોઈ પણ કોન્ટ્રીબ્યુટ કર્યું નથી માર્કેટના તેજીમાં. અને તમે અગર જુઓ તો PSU સ્ટોક્સ પણ જે છે બેંકના એ પણ ગયા જૂન જુલાઈમાંથી ઓલમોસ્ટ ડાઉન સાઇડ છે. માર્કેટ ઉપર બેંક નિફ્ટી દિવાળીની આજુબાજુ હાઈ પર હતું, પરંતુ આ સ્ટોક બધા જ ડાઉન ટ્રેન્ડમાં હતા. તો એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડનો એક ફેઝ અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ થયો છે બધા જ PSU બેંકમાં. તો PSU બેંક ઉપર ફોકસ કરવું જોઈએ. આવનારા દિવસોમાં એક સારો એવો મોમેન્ટમ જોવા મળી શકે. તો PSU બેંક્સ પર અહીંયાથી ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. સર, માર્કેટમાં સ્વિંગ અત્યારે એ રીતે છે, વોલ્ટિલિટી એ રીતે છે કે હવે આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે એપ્રિલ મહિના પર જ તુરંત જતું રહેવું જોઈએ. રીઝન એ છે કે અત્યારે એક્સપાયરી સ્પેસિફિક રોલઓવર્સ પ્લસ માર્ચ એન્ડિંગ છે. એટલે આ બે ફંડામેન્ટલ ઇવેન્ટ્સને કારણે થઈને અથવા તો ઘણો ટેકનિકલી ઇવેન્ટ્સને કારણે થઈને બધા લોકોનું ફોકસ જે છે તે હવે એપ્રિલ પર છે. અને આવી સ્થિતિમાં હિસ્ટોરિકલી એપ્રિલ જોવા જઈએ, રોલઓવર્સની દ્રષ્ટિએ એપ્રિલ જોવા જઈએ, સર કઈ રીતે સમજવું જોઈએ? બિકોઝ આપણે હિસ્ટોરિકલ લો અથવા તો હાઈ શોર્ટ જોયા છે FII તરફથી, જેમણે ફાઇનલી શોર્ટ કવરિંગ શરૂ કર્યા છે. હવે આ શોર્ટ કવરિંગ શરૂ કર્યા એના કન્ફર્મેશન માટે કેટલી રાહ જોવી જોઈએ આપણે? શોર્ટ કવરિંગ ઓલરેડી થઈ ચૂક્યું માર્કેટમાં. તમે જે આપણે નિફ્ટીમાં જે પ્રમાણે રેલી જોવા મળી, બેંક નિફ્ટીમાં જે પ્રમાણે રેલી જોવા મળી, ઇટ્સ એક ઇમ્પલ્સ લો. તો ઇમ્પલ્સમાં એક નેચર છે કે એમાં સ્પીડી મૂવ હોય છે. તો ઓલરેડી શોર્ટ કવરિંગ થઈ ચૂક્યું છે. હવે હાલમાં કદાચ પોસિબલ છે કે માર્કેટમાં એક જે લોંગ છે, લોંગ અનવાઇન્ડિંગ જોવા મળે અપ ટુ 23,000 લેવલ સુધી. તો 23,000ની આજુબાજુ નિફ્ટી આવે તો અહીંયા એક બાઇંગની પોઝિશન બનાવી શકે છે નિફ્ટીમાં. અને કદાચ પોસિબલ છે કે આવનારા દિવસોમાં માર્કેટમાં એક ફોલ જોવા મળી શકે છે. તો જે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં જે લેવલ બતાવ્યા તે લેવલ ઉપર વોચઆઉટ કરવું જોઈએ. અગર આના બ્રેકઆઉટ નથી થતા તો ડેફિનેટલી એક આપને ફોલ બંને ઇન્ડેક્સમાં જોવા મળી શકે. જી બિલકુલ. તો આપણે વાત થઈ ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટને લઈને કે એપ્રિલમાં ખાસ કરીને આપણને એક્શન જોવા મળી શકે છે. વાત કરીએ હવે બજિંગ સ્ટોક આજે આપણને કયા જોવા મળી રહ્યા છે, તો પોલીકેપ ત્યાં આપણને 3.5% તેજી જોવા મળી રહી છે. CG પાવર 3.5% તેજી ત્યાં પણ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, મહિન્દ્રા એટલે કે ઓટો સેક્ટરમાં પણ ક્યાંક ને ક્યાંક 5%થી 0.5% સુધીની મજબૂતી આપણને જોવા મળી રહી છે. અને even વાત કરીએ માર્કેટની તો ફરીથી નવા ડે હાઈ આપણને નિફ્ટીમાં બન્યા છે. 23,778ના ડે હાઈ આપણને જોવા મળે છે. અને બેંક નિફ્ટીમાં પણ વાત કરું તો 51,943 એટલે કે માત્ર 52,000થી ફક્ત આપણને અહીંથી 50 અંકની દૂરી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ આજે પણ આપણને દિવસના જે ઓપનિંગ બાદ અહીંયાથી બાય ઓન ડીપ અહીંથી જોવા મળ્યું છે. સર, વાત કરીએ હવે આપણે ઓવરઓલ તેજી તો છે, પરંતુ આ તેજી વચ્ચે કયા સ્ટોક છે કે જેની ઉપર સર તમે ખરીદીની સલાહ આપશો? સર, એક સ્ટોક ઉપર નજર કરવી જોઈએ, TCS. IT સેક્ટરની એક દિગ્ગજ કંપની છે અને જે માર્કેટમાં હાલમાં એક રેલી આવી હતી 22,200 લેવલથી. તો IT સેક્ટરનું કોન્ટ્રીબ્યુશનમાં ઓલમોસ્ટ 0 બરાબર છે. તો આ સ્ટોકની ઉપર ફોકસ કરવું જોઈએ. અગર TCSની વાત કરીએ એઝ પર ટેકનિકલ, તો વીકલી ચાર્ટમાં ઓલમોસ્ટ અહીંયા એક ફોર્થ વેવ કમ્પ્લીટ થતી જોવા મળી રહી છે. પ્રાઇસ હાલમાં એક ટ્રેન્ડ લાઇનના સપોર્ટ અને ફિબોનાચીના સપોર્ટ ઉપર છે. અને વીકલીમાં એક સારી એવી વોલ્યુમ સાથે એક રિવર્સલ પેટર્ન્સ પણ અહીંયા જોવા મળી રહી છે. અને અગર જોવા આવે તો પાછલા 5 સપ્તાહથી પ્રાઇસ એક જ લેવલ ઉપર ટ્રેડ કરી રહી છે. અને અગાઉ પણ જણાવ્યું હતું કે 3,400નું એક લેવલ અહીંયા સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરી શકે અને એ જ અહીંયા જોવા મળી રહ્યું છે. તો TCSમાં બાઇંગની સલાહ રહેશે. આવનારા દિવસોમાં 4,000 અને 4,100ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો TCS આ લેવલ પર એન્ટ્રી કરી શકાય છે અને બાય ઓન ડિપ્સ પર આ સ્ટોકનું. ઓકે, સો TCS બાય ઓન ડિપ્સ અહીંયા ધ્યાન પર રાખવાનું રહેશે. સર તરફથી જે આજની રેકમેન્ડેશન છે તેના પર તમે ફોકસ ધરાવો. હા, આગળ વધીએ. ક્વિક બ્રેકનો પણ સમય થયો છે તો વિરામ લઈ લઈશું. વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ સેવો તમે સોફાર મજબૂતી યથાવત 23,800ને સ્પર્શવાની પૂરી કોશિશ નિફ્ટી અત્યારે કરી રહ્યો છે. બેંક નિફ્ટી 51,973 આસપાસ પહોંચી રહ્યું છે. એટલે વ્યૂ તો લગભગ બાય ઓન ડિપ્સનું જે સરે પણ વાત કરી હતી તે પ્રમાણે જ જોવા મળી રહ્યું છે. પણ આગળ વધીએ એક સ્ટોક અત્યારે હ્યુન્ડાઈ આજે તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. હ્યુન્ડાઈ તમારું ડિપેન્ડ કરે છે પ્રોનાઉન્સિએશન કઈ ટાઈપનું છે. બટ બોર્ડે 700 કરોડ રૂપિયાના રોકાણ માટે મંજૂરી આપી છે. ભારતમાં તેઓ રોકાણ કરશે. ટૂલિંગ સેન્ટર બનાવવાની વાત અહીંથી ખાસ સામે આવી છે. કદાચ ગઈકાલે એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો હતો હ્યુન્ડાઈ પર. તેમણે બાયનું રેટિંગ કદાચ આપ્યું હતું અને આ બધા જ સમાચારોને વચ્ચે સ્ટોક અત્યારે લાલ નિશાનમાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આપણે અમિત સર, ઓબ્વિયસલી ચાર્ટ હિસ્ટ્રી એટલી લાંબી નથી હ્યુન્ડાઈની, કેમ કે રિસેન્ટ લિસ્ટિંગ છે. પણ જે કંઈ પણ અવેલેબિલિટી છે તેને જોતા કંઈ એક્શન પોસિબલ?
અગર હુંડિયાની ચાર્ટ આપણે જોવામાં આવે તો આનું જે ઓલમોસ્ટ દિવાળી પાસે આઈપીઓ આવ્યો અને ત્યારબાદ આ સ્ટોકમાં એક નોન સ્ટોપ ફોલ જોવા મળી ગયો છે. તો ચાર્ટ પેટર્ન્સ તો ઓલમોસ્ટ એક સાઇડવેઝ ઇન્ડિકેટ કરી રહી છે, પરંતુ અગર જોવામાં આવે તો ફંડામેન્ટલ કંપની સારી છે, કંપનીના બિઝનેસ પણ ઇન્ડિયામાં સારા છે. તો કોઈએ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે 1 વર્ષ કે એનાથી ઉપર માટે, તો ઇન્વેસ્ટમેન્ટ આ લેવલે કરી શકાય છે, કારણ કે પ્રાઇસ ઓલમોસ્ટ જે આઈપીઓ આવ્યો તો આઈપીઓ પણ આપણે જોવામાં આવે તો ઓલમોસ્ટ 5% આજુબાજુ ઓપન થયો હતો પ્રીમિયમ પર. મતલબમાં જે પણ આઈપીઓની વેલ્યુ એના કરતાં પણ અત્યારે પ્રાઇસ એના કરતાં નીચેમાં મળી રહી છે. તો લોંગ ટર્મ અગર કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ડેફિનેટલી આ લેવલે કરી શકાય છે, પરંતુ શોર્ટ ટર્મ માટે યા સ્વિંગ માટે એવોઇડ કરવો રહેશે. અગર કોઈ ઇન્વેસ્ટરનો વ્યૂ છે 1 વર્ષથી 5 વર્ષનો, તો ઇન્ડિયા આ લેવલે ડેફિનેટલી નવી એન્ટ્રી કરી શકાય. ઓકે, તો આ વાત થઈ Hyundai મોટર્સ ઉપર કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, આજે બે બેંકની વાત કરવા માંગીશ. એક છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને એક છે પંજાબ સિંધ બેંક. બંનેમાં સમાચાર હતા QIPને લઈને કે તેમાં ઓલમોસ્ટ ગઈકાલના બંધ ભાવથી 5% ડિસ્કાઉન્ટ ઉપર QIP લઈને આવ્યો. અમાઉન્ટ બંનેની અરાઉન્ડ 2000 કરોડ આજુબાજુ. પરંતુ સર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જોઈએ તો 2%ની નરમાશ છે, પરંતુ પંજાબ એન્ડ સિંધ બેંકમાં 10%ની તેજી આપણને જોવા મળી રહી છે. અત્યારે આપણે જોઈએ તો પંજાબ એન્ડ સિંધ બેંક આપણને 49 રૂપિયાના ઉપર કારોબાર કર્યો છે, 11.5ની તેજી જોવા મળી રહી છે. અને વાત કરીએ જો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, તો ત્યાં આપણને અત્યારે ઓલમોસ્ટ 2.5%ની કમજોરી અને 46 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યો છે. તો એક વખત સર બંનેના ચાર્ટ જોઈ લઈએ. કોઈ એન્ટિસિપેશન અહીંયાથી લાગી રહ્યું છે કે આજના જે બી મૂવ છે વોલેટાઇલ, ખાસ મોટી મૂવ, એ બાદ અહીંયાથી કોઈ બી આપણને એન્ટ્રી બની રહ્યો સર? અગર સેન્ટ્રલ બેંકની વાત કરીએ તો પ્રાઇસ એક ડાઉન ટ્રેન્ડમાં છે. બધી જ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહી છે અને ટ્રેડ લાઇનની પણ નીચે છે. તો અહીંયા કોઈ પણ પ્રકારના પ્રોપર રિવર્સલ યા બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. તો સેન્ટ્રલ બેંકને એક એવોઇડની સલાહ રહેશે. પ્રોપર ડાયવર્જન્સ પણ કોઈ અહીંયા નથી મળી રહ્યા એઝ પર MACD. તો સેન્ટ્રલ બેંકને એકવાર એવોઇડની સલાહ રહેશે. બિલકુલ. વાત કરીએ પંજાબ એન્ડ સિંધ બેંકમાં. જી બિલકુલ, સરકારી બેંકમાં આજે આમ પણ એક્શન છે. યસ, અગર વાત કરીએ પંજાબ એન્ડ સિંધ બેંકમાં, તો અહીંયા એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને પ્રાઇસમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ બાદ એક સારું એવું મોમેન્ટમ પણ છે. પ્રાઇસ અગર જોવા આવે તો એક 89 અને 200ની એવરેજની ઉપર સસ્ટેન થવાની ટ્રાય કરી રહી છે. તો જો આજનો હાઈ બ્રેક થાય છે, ઓલમોસ્ટ તમે જાણે છે 51 છે લેવલ, જો એની ઉપર કન્ટિન્યુ ક્લોઝિંગ આવે છે 1-2 દિવસ, તો ઉપરમાં આવનારા દિવસોમાં સારા એવા અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. 60 અને 73 સુધીનો લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક વોચઆઉટ કરવું જોઈએ 51ની ઉપર. જો 51ની ઉપર સક્સેસફુલી એક ક્લોઝિંગ આવે છે ડેલીમાં, તો ઉપરમાં એક 60 અને 73 સુધીનો લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. બિલકુલ. હવે આ બધાની વચ્ચે મારી નજર જે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર જઈ રહી છે. જેમ જેમ આપણે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ, 14ને ઉપર આજે વિક્સ તમને જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલાં આપણે 13ને નીચે 12 પોઈન્ટ સમથિંગનો ક્લોઝ જોયો હતો અને આજે 14.37ના સો ફાર હાઈ. સો જેમ જેમ આપણે એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ, નિફ્ટીની ઓબ્વિયસલી બિકોઝ સેન્સેક્સની એક્સપાયરી તો આજે જ છે, તો નિફ્ટીની એક્સપાયરી તરફ જેમ જેમ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ તમને અહીંયા ખાસ એક્શન વોલ્ટિલિટીમાં પણ થોડો વધારો આવતો જોવા મળી રહ્યો છે. અમિત સર, નેક્સ્ટ સ્ટોક એક મારે ડેફિનેટલી ડિસ્કસ કરવો છે, તે છે કોલપાલ, કોલગેટ પામોલિવ. કન્ઝમ્પશનની જ્યાં સુધી વાત આવે છે, યુએસના કન્ઝમ્પશન કરતાં ભારતનું કન્ઝમ્પશન જે છે તે આગળ વધી ચૂક્યું છે. એવા અમુક ઇનપુટ્સની વચ્ચે અત્યારે કોલપાલ બેઝિકલી થોડું પ્રોફિટ બુકિંગમાં છે. આજે 3% ઘટાડો શરૂઆતી માર્કેટ્સમાં આપણને જોવા મળી રહ્યો છે. અગર કોલપાલની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં ડેલી અને વીકલી બધા સ્પેક્ટ્રમમાં મૂવિંગ એવરેજ નીચે છે, ટ્રેડ લાઇન પણ નીચે છે. અગર ડિટેલમાં જોવામાં આવે તો એક ફોલિંગ વેજની એક પેટર્નનું ફોર્મેશન થઈ ગયું છે, જેમાં હજુ પણ એક એઝ પર વેવ લાસ્ટ વેવ હજુ પણ પેન્ડિંગ છે. તો એક વેટ એન્ડ વોચની સલાહ છે આ સ્ટોકમાં, અને પ્રોપર ફોલિંગ વેજના બ્રેકઆઉટ થાય ત્યારબાદ જ એન્ટ્રી કરવી જોઈએ. પોસિબલ છે કે આવનારા હજુ પણ 2-3 મહિના સ્ટોક આ જ વેજની અંદર પરફોર્મ કરી રહે. તો મતલબ એક સાઇડ વેજ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે આ સ્ટોકમાં. તો પ્રોપર ફોલિંગ વેજના બ્રેકઆઉટ થાય ત્યારબાદ અમે નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. તો આ સ્ટોકમાં એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, તો આ વાતથી આપણે કોલપાલની સર નેક્સ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ, તો એ છે રિલાયન્સ. કારણ કે જ્યારે માર્કેટમાં આવી તેજી આવી, તે તેજીમાં એક સ્પોન્સર કરવાવાળો એક આ નામ પણ સામે હતું. આપણે જોઈએ તો 1160 આજુબાજુ આપણને 4 માર્ચ આજુબાજુ લો બન્યા હતા, જે બાદ સારી એવી તેજી આપણને 3 દિવસમાં જોવા મળી અને આપણે જોઈએ તો 1250ના હાઈ બન્યા. પછી 1250 થી 1260ની એક રેન્જ હતી કે જે આપણે ઓલમોસ્ટ વાત કરું તો 7 માર્ચથી લઈને 17-18 માર્ચ સુધી, એટલે કે 10 દિવસ થોડુંક કન્સોલિડેશન થયું અને ફરીથી આપણને સારી એવી તેજી જોવા મળી આ લાસ્ટ એક અઠવાડિયાથી જોઈએ. અને ગઈકાલે 1300 ઉપર આપણને સ્ટોકમાં હાઈ જોવા મળ્યા હતા. અત્યારે થોડીક 5%ની નરમાશ જોવા મળી છે અને અત્યારે આપણને 1300ની નીચે એટલે કે 1298 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. તો રિલાયન્સમાં પણ આપણે ખાસ કરીને જોવું જોઈએ કે આ તેજી બાદ હવે કાંઈ નેક્સ્ટ રેઝિસ્ટન્સ અને સપોર્ટ બની રહ્યા છે અને 1300નું લેવલ કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે સર?
અગર રિલાયન્સની વાત કરીએ તો એમાં એક ઝિગઝેગ ફોર્મેશન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, એક કરેક્શનની પેટર્ન છે અને હાલમાં જે એક બી વેવ અપસાઇડની ચાલી રહી છે તો એક 1325નું લેવલ અહીંયા હું રેઝિસ્ટન્સ તરીકે જોઈ રહ્યો છું. તો અગર આના જો બ્રેકઆઉટ નથી થતા તો ત્યારબાદ પોસિબલ છે કે આવનારા 15 દિવસથી 1 મહિનો પ્રાઇસ એક સાઇડવેઝ પેટર્નમાં એન્ટર થઈ જાય અને ઓલમોસ્ટ 1325 થી 1200ની વચ્ચે આ એક રેન્જ અમારે છે. તો આવનારા દિવસમાં જો 1325નું બ્રેકઆઉટ નથી થતું તો એક ડાઉન સાઇડ ટુ સાઇડવેઝની એક ફોર્મેશન આમાં જોઈ રહ્યું છું. તો એક 1200 અને 1325ની એક રેન્જ બનશે, એની વચ્ચે આવનારા દિવસોમાં રિલાયન્સ ટ્રેડ કરી શકે છે. તો અગર 1325 પાસે આવે છે એના બ્રેકઆઉટ નથી થતા તો અહીંયા એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે અને પછી વેટ એન્ડ વોચની સલાહ રહેશે આ સ્ટોક. ક્લિયરલી વેઇટ એન્ડ વોચની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. સર, આજે બે સ્ટોક્સ બહુ જબરદસ્ત ચાલી રહ્યા છે. બંનેની કોમન થીમ છે તે છે ગ્રેફાઇટ. એક છે ગ્રેફાઇટ ઇન્ડિયા, 11.25% વધુ ઉપર છે, અને એક છે HEG. આ સ્ટોક પણ ગ્રેફાઇટની સાથે જોડાયેલો છે. મેં સમાચાર શોધવાની ટ્રાય કરી પણ બહુ કંઈ ખાસ સમાચાર એવા મોટા છે નહીં. એક હા, HEGની સબસિડિયરી કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એક નાનકડા એવા સમાચાર મળ્યા. બટ આ બંને જ સ્ટોક્સમાં બહુ મોટું બ્રેકઆઉટ આજે જોવા મળી રહ્યું છે. 500ને પાર કરવાની કોશિશ HEG કરી રહ્યો છે અને ગ્રેફાઇટ ઇન્ડિયા ઓલરેડી 500ને ઉપર જ છે. હવે આજે કદાચ 500ને ઉપરનો બંધ આપવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. સર, અગર ગ્રેફાઇટ ઇન્ડિયાની વાત કરીએ તો પ્રાઇસ એક મૂવિંગ એવરેજના સપોર્ટથી અને ટ્રેન્ડ લાઇનના સપોર્ટથી એક બોન્સ જોવા મળી રહ્યો છે અને અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તે એક રાઇઝિંગ વેજની એક પેટર્નના ફોર્મેશન છે અને અગર જોવામાં આવે ડેલી ટાઈમ ફ્રેમમાં તે એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પરંતુ એક 510નું લેવલ અહીંયા એક જોઈ રહ્યું છું રેઝિસ્ટન્સ. જો 510ના જો બ્રેકઆઉટ નથી થતો તો એક પાછો ફોલ પોસિબલ છે, પરંતુ જો 510 એક 61% છે એઝ પર ફિબોનાચી, જો એના બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 620 સુધી પ્રાઇસ એક્સટેન્ડ કરી શકે છે. તો એક લેવલ વોચ આઉટ કરવું જોઈએ 510નું. જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક 560 અને 620 સુધીના લેવલ આ સ્ટોકમાં પોસિબલ છે. ઓકે, તો આ વાતથી આપણે ગ્રેફાઇટ રિલેટેડ જે પણ સ્ટોક છે જેની પર વાતથી HEG, જેમાં 14.5% તેજી આપણને જોવા મળી છે. પરંતુ સર, નેક્સ્ટ સેક્ટરની વાત કરવા માંગીશ તો એ છે ફર્ટિલાઇઝર સ્ટોક. આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી જે બી માર્કેટમાં તેજી આવી છે એમાં ફર્ટિલાઇઝર સ્ટોક ખાસા એવો આપણને બઝિંગ જોવા મળે છે. ગઈકાલે પણ આપણે જોઈએ તો 4 થી 5 સ્ટોક હતા કે જેમાં નવા 52 હાઈ જોવા મળે છે. ઇવન આજે એક સ્ટોક છે કે જેમાં સમાચાર પણ છે GNFC ઓપન થતે આપણને 2% તેજી જોવા મળી, જે બાદ થોડુંક નરમાશાઈ, 0.5% કમજોરી એટલે 0.5% મજબૂતી જોવા મળી છે. સમાચાર હતા કે આપણે જે એક કંપની છે TKU IPL કે જેની સાથે તેઓ નાઇટ્રિક એસિડ સપ્લાય માટે અહીંયાથી તેઓ કરાર કર્યા હતા અને તેઓ રોજનું કુલ અહીંયાથી જોઈએ તો 600 મિલિયન ટન નાઇટ્રિક એસિડ સપ્લાય કરતા જોવા મળશે. એના કારણે આજે આપણને સારી એવી તેજી જોવા મળી. તે એક વખત સર GNFCનો પણ ચાર્ટ જોઈ લે અને તમને કોઈ સ્ટોક પસંદ હોય કે આજે તેજી આપણને જોવા મળી ફર્ટિલાઇઝર સ્ટોક, એ બાદ તમને કોઈ લાગી રહ્યો કે અહીંયાથી જે નવા બ્રેકઆઉટ અહીંયાથી બનાવ્યા હોય ફર્ટિલાઇઝર સ્ટોકમાં તેની પણ વાત કરીએ સર. અગર વાત કરીએ GNFCમાં તો પ્રાઇસ ડેલી અને વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ નીચે છે, ટ્રેન્ડ લાઇનની પણ નીચે છે. તો પ્રોપર અહીંયા એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. હંમેશા એવું થતું હોય કે ન્યૂઝ બેઝ ટ્રેડિંગમાં હંમેશા લોસ થતી હોય છે ટ્રેડરની. તો એક ન્યૂઝની સાથે કન્ફર્મેશન લેવા જોઈએ કે ભાઈ માર્કેટમાં વોલ્યુમ સાથે બાઇંગ આવવું જોઈએ, કેન્ડલસ્ટિક પેટર્ન્સના રિવર્સલ હોવા જોઈએ અને ટ્રેન્ડ લાઇનના પણ બ્રેકઆઉટ બનવા જોઈએ. અગર આ બધા પેરામીટર મેચ થાય ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. તો એક આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. પ્રોપર કોઈ અહીંયા કોઈ બ્રેકઆઉટ યા રિવર્સલ જોવા નથી મળી રહ્યા તો ફક્ત ને ફક્ત ન્યૂઝ બેઝ ઉપર ટ્રેડ કરવાથી લોસ થઈ શકે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. તો એક આ સ્ટોકમાં હાલમાં એવોઇડની સલાહ રહે. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. આવો ફટાફટ એક બ્રેકનો સમય થઈ ગયો છે તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે માર્કેટની ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત. ભારતીય માર્કેટ સોફાર સરસ મજબૂતી 23,850 જબરદસ્ત શાર્પ અપ મૂવ આવી તમને એક નાનકડો ટિક લો બનાવતા જોવા મળ્યો નિફ્ટીની અંદર અને ત્યારબાદ જે જબરદસ્ત સ્પાર્ક આવ્યો છે. ગઈકાલે પણ આવું થયું હતું. ગઈકાલે પણ 15 મિનિટના ચાર્ટમાં શરૂઆતમાં એક 10-15 મિનિટની એક નાનકડો ઘટાડો આવ્યો અને જે બાદ જે સરસ તેજી આવી હતી, દિવસભર તેજી સતત નવા ઇન્ટ્રાડે હાઈ બનતા રહ્યા તે આપણને સમજવા મળ્યું હતું અને આજે પણ એ જ થઈ રહ્યું છે. ફરી એકવાર જો કોઈ પણ ઘટાડો મળે છે તો માર્કેટમાં તુરંત જ બાઇંગ આવી રહ્યું છે. સ્ટોક્સ કયા સરસ પરફોર્મ કરી રહ્યા છે? IT સ્ટોક્સ આગળ વધ્યા છે. HCL ટેક તમે જોઈ લો, ઇન્ફોસિસ, TCS, વિપ્રો, આ બધા જ સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી છે. ટેક મહિન્દ્રામાં છે. HCL ટેક વારંવાર આઉટ પરફોર્મ કરી રહ્યો છે જે ફ્રન્ટલાઇન TCS, ઇન્ફોસિસ આ બંને જ સ્ટોક્સ છે તેની સામે. સો HCL ટેક માટે એક વખત તમારા પાસે આવી અમિત સર, બિકોઝ બહુ જ અમેઝિંગ એક્શન આ બતાવી રહ્યો છે. ઇનફેક્ટ જો વીકલી ચાર્ટ્સ જોઉં છું તો વીકલી ચાર્ટ્સ એવું બતાવે છે 4.5%ની ઓલરેડી મૂવ આપી ચૂક્યો છે અને આજે જો હજુ પણ તેજી યથાવત રહી તો એવું લાગે છે કે 1 મહિનાના રિટર્ન્સ પોઝિટિવ થઈ જશે HCL ટેક.
અગર HCL ટેકની વાત કરીએ તો એઝ પર વેવ અહીંયા એક ઓલમોસ્ટ એક થર્ડ વેવ અહીંયા કમ્પ્લીટ છે અને પ્રાઇસ હાલમાં એક ફોર્થ વેવમાં એન્ટર થઈ ગઈ છે. તો મે બી આ એક ટાઈમ ટેકિંગ હોઈ શકે છે. તો HCL ટેક આવનારા દિવસોમાં એક 1390 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે એઝ પર વેવ. તો આમાં જે ફિબોનાચી લેવલ છે એક 38% 1390 અને સાથે સાથે અહીંયા એક ટ્રેન્ડ લાઇનનો પણ સપોર્ટ અહીંયા છે. તો પ્રાઇસ આ લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે ડાઉન સાઇડમાં. તો આ એક લેવલની વેટ કરવી જોઈએ અને આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવી સલાહ રહેશે. અગર 1390 ની આજુબાજુ પ્રાઇસ આવે ને સાથે રિવર્સલ અને ત્યારબાદ સ્ટોક નવી એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં HCL ટેકને સ્ટ્રોંગલી એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો સ્ટ્રોંગલી અવોઇડની સલાહ બની રહી છે આપના માટે HCL ટેક. પરંતુ સર એક હું ફાઇનાન્સ કંપની તરફથી વાત કરવા માગું છું જે છે મનપ્પુરમ ફાઇનાન્સ, કે જેમાં આપણે જોયું તો હમણાં વચ્ચે સમાચાર હતા બેઇન કેપિટલ જે હિસ્સો ખરીદવા જે હતી કે એના કારણે સારી એવી તેજી જોવા મળી હતી અને એક સમયે 17-18% તેજી આપણને એક દિવસમાં જ જોવા મળી હતી. જે બાદ 247-248ના હાઈ બનાવ્યા બાદ આપણને નીચે 235 આજુબાજુ અત્યારે કારોબાર કર્યો છે. 2% કમજોરી અત્યારે પણ જોવા મળી છે. એક બાજુ જોઈએ તો આપણે જે ગોલ્ડ છે કે નવા સતત રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે અને એવા ટાઈમે આ જેવી જે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ છે સારા એવો બઝિંગ જોવા મળતું હોય છે. પરંતુ મનપ્પુરમ ફાઇનાન્સ આપણે જોઈએ તો આપણને ખાસા એક મહિનાથી જો રેન્જ કહું તો 200-210 આજુબાજુ કન્ટિન્યુ કારોબાર કરતું હતું, જેને બ્રેકઆઉટ આવ્યું અને સારી એવી તેજી આપણના સ્ટોકમાં જોવા મળી 235-240 આજુ. ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન થતું જોવા મળી રહ્યું છે. તો સર એક વખત મનપ્પુરમ ફાઇનાન્સ પણ જોઈ લઈએ કયા લેવલ છે કે જેમાં હવે ખાસ કરીને વોચઆઉટ કરવા જોઈએ નવી તેજી માટે સર. અગર મનપ્પુરમ ફાઇનાન્સની વાત કરીએ તો પ્રાઇસ એક 200ની એવરેજથી એક બાઉન્સ બેક જોવા મળ્યું જે ઓલમોસ્ટ 160ની લેવલની આજુબાજુ હતું. ત્યાંથી એક નોન સ્ટોપ આમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યા છે. અગર બ્રેકઆઉટ થઈ આ પ્રમાણે તો આ લેવલ નવી એન્ટ્રી કરવી યોગ્ય હતી, કારણ કે જનરલી એવું બનતું છે કે ટ્રેડર્સ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરે છે ત્યાં જ લોકો ટ્રેક થતા હોય છે. તો આ લેવલે નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, પરંતુ જો કોઈની પાસે સ્ટોક છે તો હોલ્ડ કરી શકાય છે 254 અને 285 ટાર્ગેટ માટે. એકવાર 229નું લેવલ જે છે પ્રીવિયસ સાઇડ તેને એક ટ્રેલિંગ સ્ટોપ લોસ તરીકે ગણી શકાય છે. તો અગર 229ની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે છે તો ઉપરમાં 255 અને 285 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. 255-285 આગળ જતા નજર રાખો તમે મનપ્પુરમ ફાઇનાન્સ પર. અને સર આ સર સમય ગયો છે રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી. અમિત સર આપના ડિસ્ક્રિપ્શન્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરી આવી શકે છે અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. એના સમગ્ર અપડેટ માટે ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. 23,850 ઉપર નિફ્ટી નીકળી ચૂક્યો છે. આજના ટીક લો તમે જુઓ 664. આપણે સવારે વાત કરી હતી 650 આસપાસ. 700 નીચે કોઈ પણ જગ્યા દેખાય 52 ડિપ્સની પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી. 850 તમને આવી ગયો. બેંક નિફ્ટી પર નજર કરો 52,000 ઉપર. બેંક નિફ્ટી માટે ડેફિનેટલી 52,000 બહુ મહત્વનું હર્ડલ છે. મંથલી તમારો ક્લોઝ 52,000 ઉપર આવે છે. દેટ શોઝ સમથિંગ એ અહીંયાથી સ્ટ્રેન્થની વાત છે. પણ મેં જેમ તમને શરૂઆતમાં કહ્યું તેમ કે અહીંયા ફંડામેન્ટલ્સ ટેકનિકલ્સ કોઈ ચાલી નથી રહ્યા, લેવલ્સ અત્યારે કોઈ ચાલી નથી રહ્યા. માર્કેટ એવી સ્થિતિમાં છે કે અત્યારે ફિલહાલ જે છે તે નજર તમારે આજ રાખવાની રહેશે. હા, સ્મોલ કેપમાં પ્રોફિટ બુકિંગ થોડું ઘણું છે, મિડ કેપ પણ થોડા નર્વસ છે. બાકી નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સારી તેજી અને વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો 14 ને પાર. તો આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે ફરી એકવાર આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.